હેલો મારા પ્યારા અને વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં. તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. તમને ટેન્શન થતું હશે, શું વાંચું, શું ના વાંચું, શું કરું, શું ના કરું, કયો વિષય કેટલો વાંચું, કયા વિષયને કેટલો ટાઈમ આપો. તો વિદ્યાર્થીઓ, મારું એવું કહેવું છે, જો તમને સેટ થાય તો ઓકે. હા, મારું એવું કહેવું છે કે તમને લોકોને જે એવું ટેન્શન હોય કે હું શું વાંચું, કયા વિષયમાંથી કેવું વાંચું, જો તમારે આ બધો પ્રોબ્લેમ હોય તો એક વસ્તુ હું તમને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓ, હવે તમે લોકો નવું તૈયાર કરવા બેસો એના કરતાં તમે જે તૈયાર કર્યું છે એનું રિવિઝન કરો અને સૌથી વધારે તમે પેપર સોલ્યુશન પર ભાર મૂકો. પછી એ કોઈ પણ સાહિત્યના કોઈ પણ પ્રકાશનના પેપર સોલ્યુશન હોય. બીજું ખાસ તમે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું આ જે પેપર પૂછાઈ ગયા એ પેપરની પેટર્ન એકવાર ચેક કરી લેજો. અને હા, તમે જેટલું વધારે પેપર સોલ્યુશન કરશો ને તો તમને ખબર પડશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા દાખલા તમારી એક્ઝામમાં ગણિતમાં પૂછાઈ શકે. અમુક છોકરાઓ, અમુક વિદ્યાર્થીઓ એવા હોય કે તૈયારી કરવા બેસે ને એટલે જ્યારે ચોપડી લઈને બેસે, બુક લઈને કે ગાઈડ લઈને બેસે, એટલે પ્રશ્નો જ્યારે રિવિઝન કરતા હોય, વાંચતા હોય ને એટલે પોતાની જાતે અંદરથી એક અવાજ આવે. કેવો અવાજ? એમ બોલે કે આવો પ્રશ્ન તો કે પરીક્ષામાં પૂછાતો હોય, એટલે એ શું કરે, એ પ્રશ્નને સાઈડમાં મૂકી દે અને એ શું કરે, આગળ જતો રહે કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય નહીં. હવે તને એવી ખબર છે કે આ પ્રશ્ન પરીક્ષામાં ના પૂછાય તો તમને એવી પણ ખબર હશે જ ને કે પરીક્ષામાં શું પૂછાય. આપણને કેવું લાગે જ્યારે રીડિંગ કરતા હો ને તમે, તો તમને એવું લાગે કે આવું ના પૂછાય. અને કેવું ના પૂછાય? જે તમને ના આવડતું હોય ને એ તમને એવું લાગે કે આ ના પૂછાય. તમને જે ના આવડતું હોય ને એ જ તમને એવું લાગે કે આ ના પૂછાય, પણ એ જ પરીક્ષામાં પૂછાઈ જાય અને પછી પોતાની જાત ઉપર અફસોસ થાય કે આવું પ્રશ્ન વાંચવામાં આવી ગયો તો પણ મેં સાઈડ કર્યો તો કે આવું ના પૂછાય. તો તને એ બી ખબર હોવી જોઈએ કયું પૂછાય. તો પછી કયું પૂછાય એ તમને ખબર હોય તો પછી કોઈ ટેન્શન જ નથી ને પરીક્ષાનું. બધું તને ખબર હોય તો એટલે ક્યારે પણ પોતાની જાતે અંદરથી એવું નહીં વિચારવાનું કે આ પ્રશ્ન ના પૂછાય. જો તમે જેટલું વધારે પેપર સોલ્યુશન કરશો ને તો પેપરની અંદર એ પ્રશ્ન હશે ને તો તમને તમારી જાતને વિશ્વાસ આવશે કે ના, આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તો જ્યારે પૂછાય એટલે તમને અફસોસ ના થવું જોઈએ, તમને તકલીફ ના થવી જોઈએ કે આ પ્રશ્ન હતો પણ મેં તૈયાર નહોતો કર્યો. એના માટે તમારે સૌથી વધારે પેપર સોલ્યુશનનો સહારો લેવાનો. પછી કોઈ પણ પેપર સોલ્યુશન હોય. બીજું, દ્વિતીય વાર્ષિક પરીક્ષાના દરેક સબ્જેક્ટના પેપર સોલ્યુશન એકવાર 1-2 પેપર સોલ્યુશન કરી નાખજો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારે કેવી રીતે તૈયારી કરવી. ઓકે, ચલો વધારે વાત નથી કરવી. આપણે આજે દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર, હમણાં ગયા તમારી પરીક્ષા ગઈ ને વાર્ષિક પરીક્ષા દ્વિતીય, તો હા, આપણે એના વિશે આજે વિભાગ ડીની આપણે આજે વાત કરવાના છીએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાયા હતા અને કેવા પ્રશ્નો માર્ચ બોર્ડની જે એક્ઝામ તમારી આવી રહી છે એમાં પૂછાય. વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે વિજ્ઞાનની અંદર વિભાગ ડીમાં 2 ચેપ્ટર જો તમારા એકદમ કડકડાકટ હોય તો 2 ચેપ્ટર એવા છે જેમાંથી 2-2 પ્રશ્નો પૂછાવાના છે. એક બીજું ચેપ્ટર તમને ખબર હોવી જોઈએ કે એક બીજું ચેપ્ટર અને એક 5મું ચેપ્ટર. આ બીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે અને 5મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો હશે. અને વિભાગ ડીમાં લખવાના કેટલા હોય છે? 5 પ્રશ્નો. તો 2 પ્રશ્નો આ ચેપ્ટરના થઈ ગયા, 2 પ્રશ્નો આ ચેપ્ટરના થઈ ગયા અને બીજું કોઈ બી ચેપ્ટર જે તમને સારું આવડતું હોય. મારું માનવું એવું છે કે 13મું ચેપ્ટર ઇઝી છે તો આ ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, તો 5 પ્રશ્નો તો તમારા અહીંયા થઈ જાય છે. વિભાગ ડીનું ટેન્શન લેવાની જરૂર નથી. પણ એકચ્યુઅલી આપણે આવી તૈયારી કરતા નથી. એમાં 5મા ચેપ્ટરમાંથી 4 પ્રશ્નો છે ને એમાંથી 1 પ્રશ્ન તો ફિક્સ જ છે કે આવશે ને આવશે ને. કયા 4 પ્રશ્નો જો તમારે જાણવા હોય ને તો તમે વિભાગ ડીના મેં મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે ને, વિડીયો એકવાર ચેક કરી લેજો. એમાં મેં કહ્યું છે કે કયા 4 પ્રશ્નો તમારે 5મા ચેપ્ટરમાંથી કરી જ નાખવા, એમાંથી 1 પ્રશ્ન હશે જ. ઓકે, ચલો આજે આપણે જોઈએ છીએ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 વિજ્ઞાન વિષય ધોરણ 10 વિભાગ ડી. વિભાગ ડીમાં અહીંયા તમને પહેલો ક્વેશ્ચન આપેલો છે ચેપ્ટર 2 માંથી. તો કહ્યું છે કે પીએચ માપદંડ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. વિદ્યાર્થીઓ, પીએચ માપદંડ વિશે તમારે પહેલાં સમજાવવાનું છે અને પછી તમારે મનુષ્યના પાચનમાં પીએચનું શું મહત્વ છે ને એના વિશે તમારે અહીંયા સમજાવવાનું છે. ઓકે, જો વિદ્યાર્થીઓ બીજું અને 5મું ચેપ્ટર સહેલું છે એટલા માટે હું તમને કહું છું કે બીજું અને 5મું ચેપ્ટર કરી નાખજો. ચાલો, હવે અહીંયા આપણે પીએચ માપક્રમ વિશે સમજાવશું. તો અહીંયા તમારે લખવું પડે પીએચ માપક્રમ. વિદ્યાર્થીઓ, તમે જ્યારે પણ પેપરની અંદર લખતા હોય ત્યારે વ્યવસ્થિત તમારે દરેકે બે પેનનો ઉપયોગ કરી અને પેપરને વ્યવસ્થિત લખવાનું. આવી રીતે ધારો કે અહીંયા જો પીએચ માપક્રમ પૂછ્યું તો પહેલાં લખવાનું પીએચ માપક્રમ. ચલો, પછી આગળ જવા દેવાનું. હવે આપણને આ પ્રશ્ન પહેલાં તો આવડતો હોવો જોઈએ આ ચેપ્ટરની અંદરથી. તો કે હા, આવડે છે ને. ચલો જો,
તો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. હવે અહીંયા તમને પીએચ માપક્રમ આપેલું છે તો તમને ખબર તો હોવી જોઈએ ને કે પીએચ માપક્રમ છે શું. તો કોઈ પણ દ્રાવણ હોય તો દ્રાવણમાં રહેલા શું હાઇડ્રોજન આયનની શું કરવાની, એની સાંદ્રતા માપવા માટેના માપક્રમને શું કહે છે? પીએચ માપક્રમ કહે છે. તો કે ઓકે, પછી પીએચ માપક્રમ દ્વારા આપણે આ દેખાય છે અહીંયા, એક જ મિનિટ જુઓ, અહીંયા મેં આકૃતિ પણ દોરેલી છે. તો અહીંયા આજે પીએચ માપક્રમ દ્વારા આપણે શું કરી શકીએ? તો કે 0 થી 14, કેટલા? 0 થી 14 સુધી, 0 થી 14 સુધીની પીએચનું તમે શું કરી શકો? માપન કરી શકો છો. તમે પીએચ જે માપક્રમ છે એના દ્વારા તમે કેટલા સુધીનું માપન કરી શકો? તો 0 થી 14 સુધીની પીએચનું તમે માપન કરી શકો છો. તો કે ઓકે, હવે આગળ સમજાવો. તો કે જેમ કે તમે પીએચ માપક્રમ પર આ જુઓ, અહીંયા દેખાય છે, આ પીએચ માપક્રમ છે. તો પીએચ માપક્રમ પર તમે 0 થી 7 અને 7 થી 14, 0 થી 14 સુધીની પીએચનું તમે માપક્રમ કરી શકો છો. અને અહીંયા જુઓ, અહીંયા 0 થી 7 સુધીની વચ્ચેની જે પીએચ હોય એને એસિડિક સ્વભાવ કહેવાય, અને 7 થી 14 વચ્ચેની જે પીએચ હોય એને બેઝિક સ્વભાવ કહેવાય, જે અહીંયા લખેલું છે. જુઓ અહીંયા, તો કે પીએચ માપક્રમ 7 થી ઓછા મૂલ્યો, આ 7 થી તમે જેમ 0 સાઈડ નીચા ઉતરો તો એ જે 7 થી ઓછા મૂલ્યો એને શું કહેવાય? એસિડિક દ્રાવણ કહેવાય. તમને પરીક્ષામાં પૂછાય એસિડિક દ્રાવણ ને બેઝિક દ્રાવણ, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે 7 થી તમે જેમ નીચે આવો તો 7 થી નીચો માપક્રમ એ શું બતાવે? એસિડિક બતાવે. અને 7 થી તમે 14 સુધી જાઓ, 7 થી તમે જેમ જેમ આગળ વધો 14 સુધી જાઓ તો 7 થી વધુ, 7 થી વધારે જે મૂલ્ય આવે ને એને કેવું કહેવાય? બેઝિક દ્રાવણ કહેવાય. વિદ્યાર્થીઓ, હવે આ મૌખિક છે. જો હું તમને મૌખિક સમજાવી દઉં. વિદ્યાર્થીઓ, તમને પરીક્ષામાં પૂછાય તો શું લખશો? તો કંઈ નહીં, 0 થી આપણે પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ. તો કે હા, આવડી ગયું. આપણે 0 થી 14 સુધીની પીએચનું શું કરી શકીએ? માપન કરી શકીએ. પછી 7 થી નીચા, જેમ 7 થી નીચા મૂલ્ય હોય તો એ એસિડિક દ્રાવણ હોય, અને 7 થી વધુ મૂલ્ય હોય એ 7 થી 14 ની વચ્ચેનું જેનું મૂલ્ય હોય એને બેઝિક દ્રાવણ કહેવાય. તો આ તો 3 લીટી તો આવડી ગઈ. તો કે હા, આવડી ગઈ. આ આકૃતિ દોરતા પણ આવડે કે ન આવડે? એક મસ્ત આવું ખાનું દોરવાનું, વચ્ચે ભાગ પાડવાનો, અહીંથી સીધો એક ત્રિકોણ તમે કેવું દોરો તો વચ્ચેથી ત્રિકોણ દોરવાનું. અહીંયા 0 થી 7 તો એ એસિડિક સ્વભાવ કહેવાય, અને 7 થી 14 એ બેઝિક કહેવાય, અને વચ્ચે જે 7 હોય એને શું કહેવાય? તટસ્થ. શું કહેવાય? તટસ્થ. ઓકે, તો કે હા, ઓકે, આવડી ગયું. હવે જો, જ્યારે 7 મૂલ્ય એ, મેં કહ્યું, હાલ તમને કહી દીધું કે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે. જો આ આખો ફકરો 1 મિનિટમાં પતાવી દઉં. જો અહીંયા આકૃતિમાં સમજાવું, ધ્યાન આપો. આ તૈયાર કરવાની જરૂર નહીં પડે, એકદમ મૌખિક સમજાવી દો, ધ્યાન આપો. અહીંયા જુઓ કે 0 થી 7 અને 7 થી 14 આપણે પીએચ માપક્રમ પર 0 થી 7 અને 7 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ. આપણે કેટલી પીએચનું માપન કરી શકીએ? કે 0 થી 7 અને 7 થી 14 સુધીની પીએચનું માપન કરી શકીએ. ઓકે, હવે 7 થી જેનું મૂલ્ય ઓછું હોય એને એસિડિક દ્રાવણ કહેવાય, અને 7 થી જેનું મૂલ્ય વધુ હોય એને બેઝિક દ્રાવણ કહેવાય. ઓકે, તો કે હા, થઈ ગયું. અને જે 7મા નંબરે જે 7 હોય, જે દ્રાવણની પીએચ 7 હોય એને કયું દ્રાવણ કહેવાય? તો કે તટસ્થ કહેવાય. પતી ગયું. બસ આટલી 3 લાઈન આમાં લખેલી, બીજું કશું જ નવું નથી. ઓકે, ખબર પડી હોય ને તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું કે હા, ખબર પણ પડે છે, અને વિડીયોને જરા લાઇક બી કરવાનું, કોમેન્ટ પણ કરવાની તમારા જેવી પ્યારી. ઓકે, ચાલો જુઓ અહીંયા હજુ નીચે કંઈક સમજાવવાનું છે, થોડું સમજાવું, ધ્યાન આપો. જુઓ અહીંયા, હા, જો અહીંયા જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય છે. શું કહેવા માંગે છે? તો એમ કે છે કે 7 થી તમે જેમ ઉપર જાઓ, એ દેખાય છે ને? હા, 7 થી તમે જેમ ઉપર જાઓ, 7 થી તમે 14 સુધી જાઓ તો આ જે દ્રાવણ હોય એમાં શું વધે? તો કે OH, અહીં દેખાય છે OH આયનની સાંદ્રતામાં શું થશે? વધારો થાય છે. અર્થાત એટલે પરંતુ આલ્કલી શું આપવું? કંઈ છે જ નહીં. એ આલ્કલી નહીં હો, આલ્કલી એટલે બેઝ. આલ્કલીની પ્રબળતામાં શું થાય? વધારો થાય છે.
આથી દ્રાવણ વધુ કેવું બને, બેઝ બને છે. અને સામાન્ય રીતે પીએચ માપવા માટે પીએચ પેપરનો ઉપયોગ થાય છે. ભાઈ પીએચ માપવા માટે જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પીએચ માપવા માટે કોનો ઉપયોગ થાય, તો પીએચ પેપરનો ઉપયોગ થાય છે. હવે અહીંયા તમને જો આગળ એમ કહ્યું કે જેમ જેમ તમે 7 થી 14 સુધી જાઓ એમ શું વધે, એ OH આયનની સાંદ્રતા વધે અને એ કેવું હોય, આલ્કલીની પ્રબળતામાં વધારો થાય એટલે દ્રાવણ કેવું બને, વધુ બેઝિક બને. એટલે મેં કહ્યું તમને સાથે તમે જેમ ઉપર જાઓ એ દ્રાવણ કેવું હોય, બેઝિક હોય. ઓકે, બસ જો અહીંયા એક ફકરો આપેલો છે તો કે ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ એસિડિકતા વધુ પણ પીએચનું મૂલ્ય કેવું, ઓછું. જો વિદ્યાર્થીઓ અહીંયા સમજાવું, થોડું ધ્યાન આપજો. અહીંયા એમ કહે છે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે તેમ એસિડિકતા વધુ પણ પીએચનું મૂલ્ય ઓછું. તમે 7 થી જેમ નીચે આવો ને તો 7 પછી શું આવે, 6 પછી 5 પછી 4 3 2 અને 1. તો જો અહીંયા પીએચનું તમે 7 થી નીચે આવો તો પીએચનું મૂલ્ય ઓછું, પણ એ પીએચનું મૂલ્ય ભલે ઓછું હોય પણ આ જે હાઇડ્રોનિયમ આયન હોય, આ હાઇડ્રોનિયમ આયન એની સાંદ્રતા કેવી હોય, વધુ હોય અને એસિડિકતા પણ કેવી હોય, વધુ હોય. તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે તમે 7 થી જેમ 0 વચ્ચેની જે પીએચ આપેલી હોય ને તો એ વધુ એસિડિક હોય. કેવી હોય, વધુ એસિડિક હોય. અને આગળ જુઓ, જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી, અહીંયા જુઓ અહીંયાથી તમે જેમ આમ જાઓ તો જે અહીંયા હાઇડ્રોનિયમની સાંદ્રતા કેવી હોય, ઓછી હોય, તેમ પીએચનું મૂલ્ય કેવું હોય, વધારે. હવે 7 થી તમે 14ની સાઈડ જાઓ તો પીએચ વધે. અહીંયા જો 7 8 9 તો હા પીએચનું મૂલ્ય તમને વધારે લાગે પણ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા કેવી હશે, ઓછી હશે. ઓકે વિદ્યાર્થીઓ, આઈ હોપ તમને થોડી ખબર પડી હશે, થોડી નહીં પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. ઉપરના ફકરામાં તો કંઈ છે જ નહીં વિદ્યાર્થીઓ. મેં તમને કહ્યું કે 0 થી 7 અને 7 થી 14 વચ્ચેની પીએચનું તમે માપન કરી શકો. પછી 7 થી 0 સાઈડ તમે જેમ જાઓ તો એને એસિડિક દ્રાવણ કહેવાય, 7 થી 14 સાઈડ જાઓ તો એ બધું બેઝિક દ્રાવણ કહેવાય. ઓકે, તો કે હા ઓકે. પછી અહીંયા લાસ્ટમાં મેં તમને સમજાવ્યું, શું સમજાવ્યું કે જેમ જેમ તમે અહીંયા 7 થી 0 સાઈડ જાઓ તો એસિડિકતા વધુ પણ પીએચનું મૂલ્ય કેવું થતું જાય, ઓછું થાય. અને 7 થી તમે જેમ ઉપર જાઓ એમ હાઇડ્રોનિયમની સાંદ્રતા ઓછી પણ એનું પીએચનું મૂલ્ય કેવું, પીએચનું મૂલ્ય વધે. ઓકે ચલો, પછી આપણે ઉપર પૂછ્યું હતું કે મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. તો આપણે હવે આટલું લખ્યા પછી તમારે શું લખવાનું, તો મનુષ્યના પાચન તંત્રમાં પીએચનું મહત્વ તમારે લખવાનું. તો ચલો આપણે લખી દઈએ, જોઈ લઈએ એ પણ. ચલો જો આપણને બીજો પ્રશ્ન શું, અંદર પ્રશ્ન શું પૂછ્યો છે કે પાચનમાં પીએચનું મહત્વ શું કહ્યું છે, પાચનમાં પીએચનું શું મહત્વ છે એ તમે સમજાવો. તો આપણે સમજાવી દઈએ કે પાચનમાં પીએચનું શું મહત્વ છે. તો જો અહીંયા આપણને એક વસ્તુ ખબર છે કે આપણે ખોરાક ખાઈએ મોઢેથી, પછી મોઢેથી ખોરાક અન્નનળીમાં જાય અને અન્નનળીમાંથી ખોરાક ક્યાં જાય, તો કે જઠરમાં જાય. તો આપણું જે જઠર છે ને એ ખોરાકના પાચન, તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકનું પાચન કોણ કરે છે, જઠર. તો કે જઠર અગત્યનો ભાગ ભજવે છે. આપણે જે ખોરાક ખાઈએ એમાં આપણા ખોરાકનું શું થશે, પેટમાં જાય એટલે પાચન થાય. તો આપણા ખોરાકનું પાચન કરવામાં સૌથી વધારે અગત્યનો ભાગ કોણ ભજવે, તો કે જઠર ભજવે. તો કે હા ચલો એક લાઈન આવડી ગઈ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. ચલો એ અમને ખબર પડી ગઈ. બીજું, આ જે જઠર છે ને વિદ્યાર્થીઓ, તો જઠર એ એક એસિડ ઉત્પન્ન કરે છે. કયો એસિડ, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. અને હાઇડ્રોક્લોરિક એસિડને HCl કહેવાય. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં તમને જોવા મળશે કે જઠરમાંથી કયો એસિડ ઉત્પન્ન થાય છે. તો તમને કદાચ HCl આપેલું હોય અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ આપેલું હોય તો એ તમારો જવાબ. વિદ્યાર્થીઓ ખાસમાં ખાસ જ્યારે મોટા પ્રશ્નો ભણતા હોય ત્યારે ક્યારે એવું વિચારીને નહીં ભણવાનું કે બસ આ પ્રશ્ન ભણી લઈએ. અહીંયા તમને મોટા પ્રશ્નોમાંથી જ તમને વિકલ્પો ખરા ખોટા અને ખાલી જગ્યા મળી જશે. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જઠર એ કયો એસિડ ઉત્પન્ન કરે છે, તો જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. અને હાઇડ્રોક્લોરિક એસિડને શું કહેવાય, HCl કહેવાય. ઓકે, તો કે ઓકે હવે આગળ જાઓ, આટલી ખબર પડી ગઈ. તો જો ખોરાક ક્યાં જશે, જઠરમાં. પછી જઠરમાં શું થશે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થશે. પછી શું થશે, તો તેના પછી તે જઠરને શું કરે છે, નુકસાન પહોંચાડ્યા વગર. હવે આપણને ખબર છે કે ભાઈ એસિડ હોય ને તો એસિડ શું કામ કરે,
અડજો હો. ઘરે ક્યાંય પડ્યો ને તો એસિડને ટચ કરજો. એવું ના કરતા હો, નહીં તો તમે એમ કહેશો કે અમારી બેને કીધું હતું કે એસિડને અડજો. તો હું તમને એમ નથી કહેતી કે એસિડને અડજો, પણ તમને ખબર હોવી જોઈએ કે એસિડ એ શું કરે, આપણને બાળી નાખે. ખબર છે ને, આપણા શરીર ઉપર પડે ને તો શરીરને બાળી નાખે. તો એક વસ્તુનું ધ્યાન રાખવું. તો તમે અહીંયા એવું ના વિચાર્યું કે જઠરમાં એસિડ ઉત્પન્ન થાય તો આપણું જઠર બળી ના જાય, એને બળતરા ના થાય. તો હા થાય ને, જે તમને કદાચ થતી હશે ખબર હોય તો. હું એમ કહું છું કે આપણું જઠરમાં ખોરાક જાય એટલે જઠર શું કરશે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે. તો એસિડ હોય તો એસિડથી બળતરા ના થાય, તો કે થાય. તો અહીંયા કેમ નથી થતી, જો અહીંયા લખેલું છે તો કે જે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે તે જઠરને શું નથી કરતો, નુકસાન નથી કરતો. નુકસાન પહોંચાડ્યા વગર આપણા ખોરાકનું શું કરશે, પાચન કરવામાં મદદ કરે છે. જો હવે મૌખિક સમજાવી દઉં હો, તમે મારી જોડે ભણો છો ને તો હું તમને એવું ક્યારેય નહીં કહું તમે પ્રશ્નને ગોખો, મૌખિક સમજાવું, ધ્યાન આપો. આપણે ખોરાક ખાધો તો કે હા ખોરાક ખાધો. હવે ખોરાક ખાવામાં આપણને ખબર છે કે આપણા શરીરમાં અલગ અલગ ભાગો આવેલા છે અને એ ભાગો ખોરાકનું પાચન કરે છે. એમાંથી જઠર એ ખોરાકના પાચનનો અગત્યનો ભાગ ભજવે છે. જઠરમાં ખોરાક જાય એટલે જઠર શું કરશે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે. અને આ એસિડ આપણા શરીરને નુકસાન પહોંચાડતો નથી, પણ નુકસાન પહોંચાડ્યા વગર શું કરશે, ખોરાકનું પાચન કરી દેશે. તો કે હા આ તો જબર ખબર પડી. તો જબર ખબર પડશે. દરેક પ્રશ્ન તમને એકદમ મૌખિક સમજાય. પરીક્ષામાં બેઠા હશો ને તો મારો અવાજ તમારા કાનમાં ગુંજવો જોઈએ, બીજી કોઈ વાત નહીં. ચલો પછી જો આગળ શું કહે. જો પછી અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી આપણે કોઈના મેરેજ હોય, કોઈનું ફંક્શન હોય ને તો આપણે જઈએ ત્યાં, ખબર છે તો કે હા અમને ખબર છે. હવે ત્યાં આપણે જઈએ ને એટલે એકચ્યુઅલી સારો ડિલિશિયસ ખોરાક હોય ને એટલે આપણાથી રહેવાય ના. અને પછી આપણે શું કરીએ, બસ ખા જ કરીએ અને પછી એકદમ પેટ ભરાઈ જાય, ગળા સુધી આવી જાય, હમણાં વોમિટ થાય એવું થતું હોય તો શું થાય ખોરાકમાં, અરે આપણા શરીરમાં શું થાય, જઠરમાં, કે ખોરાક વધારે ખાઈ લીધો હોય તો પછી એટલા બધા ખોરાકનું પાચન કેવી રીતે થાય. તમે આવું કદી વિચાર્યું? તો પાચન ના થાય તો શું થાય, અપચો થાય શરીરમાં. તો કે થાય ને, તો આ અપચો થાય. હવે તમને ખબર છે કે આપણા ખોરાકનું પાચન કરવું હોય તો જઠર શું કરે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે ત્યારે આપણા શરીરમાં આપણા ખોરાકનું જઠરમાં પાચન થાય, નહીં તો ના થાય. તો જઠર તમારા ખોરાકનું પાચન કરવા માટે કયો એસિડ ઉત્પન્ન કરે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે. હવે તમે વધારે ખોરાક ખાઈ લીધો હોય તો અપચો થાય. તો કે અપચા દરમિયાન જઠરમાં આપણું જઠર શું કરશે, ખોરાક અપાચિત ખોરાક એટલે પાચન ના થયેલો ખોરાક હોય, અપાચિત ખોરાક હોય તો આ અપાચિત જે ખોરાક હોય તો એના માટે જઠર શું કરશે, તો કે વધારે માત્રામાં એસિડ, કયો એસિડ, HCl એટલે હમણાં આવી ગયું કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો HClને ઉત્પન્ન થતો હોવાથી હવે આ જઠર શું કરશે, વધારે માત્રામાં HClને ઉત્પન્ન કરશે. તો એનાથી આપણા શરીરમાં જઠરમાં ભાઈ શું થાય વિદ્યાર્થીઓ, દર્દ થાય. દર્દ એટલે દુખાવો અને બળતરા. એટલું બળે હે ને પેટમાં, ખબર નહીં કેમ આટલું બળે હે. અને પછી આપણને ખબર ના હોય એટલે આપણે શું કરીએ, ના બસ પેટમાં બળે હે ને પેટમાં દુખાય હે એટલે આપણે ગોદડું ઓઢીને સૂઈ જઈએ કે હવે ભણવું નથી હાલ. કેમ, પેટમાં બળે હે ને પેટમાં દુખાય છે. તો ખબર હોવી જોઈએ કે કેમ પેટમાં બળે હે. જો આપણા જઠરમાં દર્દ અને બળતરા થાય ને તો એને શું કહેવાય વિદ્યાર્થીઓ, એસિડિટી કહેવાય. તમને ખબર હશે કે આ તો હળકતો પ્રશ્ન છે આપણા માટે. એસિડિટી, એકચ્યુઅલી મને એસિડિટીની દવા લેવી પડે ત્યારે મને શાંતિ થાય, નહીં તો ના થાય. હવે જો ઉપર આપણે જોઈ ગયા કે જઠર ખોરાકનું શું કરશે, પાચન કરશે. ઓકે, પછી જઠર ખોરાકનું પાચન કરવા માટે કયો એસિડ ઉત્પન્ન કરશે, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે. હવે જો તમે ખોરાક વધારે ખાઈ લો છો ને તમારા ખોરાકનું પાચન નથી થતું તો તમારા જઠરમાં અપાચિત ખોરાક હશે. હવે આ ખોરાકનું પાચન કરવા જઠર શું કરશે, વધુ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરશે. હવે એસિડ ઉત્પન્ન થાય તો એસિડના લીધે શું થાય, દર્દ થાય અને બળતરા થાય. અને આપણા જઠરમાં જે દર્દ થાય ને જે બળતરા થાય ને તો વિદ્યાર્થીઓને શું કહેવાય, એસિડિટી કહેવાય. કેટલો ઇઝી પ્રશ્ન છે. જો વ્યવસ્થિત આવી રીતે તમને કોઈ ભણાવે અથવા તમે આવું વ્યવસ્થિત રીતે ભણો તો પરીક્ષાની અંદર કોઈ તકલીફ જ ના પડે તો કે બિલકુલ ના પડે. પછી જો હવે પેટમાં એસિડિટી થઈ ગઈ, શું થયું, એસિડિટી થઈ ગઈ. તો હવે આપણે એસિડિટી થાય ને એના માટે આપણે શું કરીએ, લીંબુ શરબતનું પાણી પીવાનું. એ વિદ્યાર્થીઓ, લીંબુ શરબતનું પાણી પીવાય? ન પીવાય. કેમ, તો લીંબુમાં શું હોય, સાઇટ્રિક એસિડ ના હોય. તો એસિડમાં તમે એસિડ નાખો, પાછું તમારા જઠરમાં એસિડ હે અને વળી પાછું તમે શું કરો તો કે લીંબુ શરબત પીવો તો લીંબુ શરબતમાં શું હોય, એસિડ હોય.
તો બંને એસિડ ભેગા થાય તો એસિડ વધી જાય તો વધારે બળતરા ના થાય? તો કે હા થાય. તો શું કરવું પડે? તો તમારે એસિડને જો તમારા શરીરમાં તટસ્થ કરવું હોય તો તમારે બેઝિક કોઈ પદાર્થ હોય ને એને લેવો પડે. તો અહીંયા આપણે શું કરીએ, ના મને તો છે ને લીંબુ શરબત પીશ ને તો મારા શરીરમાં દુખાવો ને બળતરા બંધ થઈ જશે. તો આપણી એક માનસિકતા એવી છે કે તમે લીંબુ પીશો ને તો તમને મટી જશે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. તમારે ઈનો પીવો પડે. શું પીવું પડે? ઈનો. તમને ખબર હશે કે પેટમાં બળે ને એટલે તમે એમ કહો કે ઈનો પીવો હોય. હા, અમુક માનસિકતા એવી કે લીંબુ શરબત પીવાનું, પણ નહીં. તમને જો આવું થાય તો તમારે ઈનો પીવાનું. સોડાજી કે ઇનોજીન સોડાજી એ પીવાનું. ઓકે, તો કે હા. પછી જો અહીંયા તો કે આ એસિડિટી થાય તો એસિડિટીના ઉપચાર માટે આપણે શું કરવું પડે? તો કે બેઝિક જે પદાર્થ હોય એનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. જેને આ જે બેઝિક પદાર્થ તમે પીધો, ચલો હું એમ કહું કે સોડાજી પીધી કે ઈનો પીધો, તો સોડાજી ઈનોને શું કહેવાય? એન્ટાસિડ. શું કહેવાય? એન્ટાસિડ. એટલે કે જે એસિડ હતો અને એને તટસ્થ કરનાર પદાર્થ એને એન્ટાસિડ કહેવાય. અને બીજું આ એન્ટાસિડ પદાર્થને પ્રતિ એસિડ પદાર્થ પણ કહે છે. પરીક્ષા મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય કે એન્ટાસિડને શું કહેવાય? તો પ્રતિ એસિડ પદાર્થ કહે છે. બીજું તે જઠરમાં રહેલા આજે તમે સોડાજી ઇનોજી લીધી અને પ્રતિ એસિડ પદાર્થ કહેવાય, તો એ જઠરમાં રહેલા વધારાના તમારું જે એસિડ છે ને, અહીંયા જઠરે શું કર્યું હતું? વધારે એસિડ ઉત્પન્ન કર્યો તો એ વધારાના એસિડનું શું કરી નાખશે? તટસ્થીકરણ કરી નાખશે અને તમને પછી બળતરા થતી બંધ થઈ જશે. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તમને બળતરા થતી હોય તો તમારે કયો એસિડ લેવાનો? તો કે પ્રતિ એસિડ પદાર્થ તમારે લેવો પડે. બીજું, હવે કયા કયા એવા પદાર્થો છે જે તમને બળતરા કે દર્દ થતું હોય તો તમે લઈ શકો? તો અહીંયા જો એન્ટાસિડ તરીકે અહીંયા આવ્યું ને કે એન્ટાસિડ પદાર્થ, તો એન્ટાસિડ તરીકે તમે શેનો ઉપયોગ કરશો? મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા. વિદ્યાર્થીઓ, તમને એન્ટાસિડ એટલે કે એસિડિટી મટાડવા માટે તમે શું લઈ શકો? તો કે ખાવાનો સોડા. ખાવાના સોડાને શું કહેવાય? NaSCO3, નાહ કોથળી. શું કહેવાનું આને? નાહ કોથળી. કોથળી નાહ. શું કહેવાનું? કોથળી નાહ કોથળી નાહ NaH અને અહીંયા CO3. એટલે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા પૂછાય કે એન્ટાસિડ તરીકે કયો પદાર્થ લેવામાં આવે છે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા. અને મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર પૂછાય તો Mg(OH)2. શું કહેવાય? Mg(OH)2. એનો ઉપયોગ થાય છે. ભાઈ વિદ્યાર્થીઓ, એસિડિટીના ઉપચારમાં એન્ટાસિડ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે એન્ટાસિડ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. ઓકે, આમાં બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં વિદ્યાર્થીઓ. ખાસમ ખાસ હું જ્યારે પ્રશ્ન ભણાવું ને વિદ્યાર્થીઓ, તો હું ક્યારે પણ પ્રશ્નો એવી રીતે નથી ભણાવતી બસ પ્રશ્ન ભણાવી દીધો. એ પ્રશ્નમાંથી એક માર્ક્સના વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યા કેવી રીતે પૂછાય, કેવી રીતે તમે પરીક્ષામાં લખીને આવો ને એવી રીતે પ્રશ્ન ભણાવું. એટલે આખો વિડીયો પૂરો વોચ કરવો. અહીંયાથી તમે નહીં, એવું નથી કે તમે 5 માર્ક્સના 4 માર્ક્સના પ્રશ્ન જોઈને જાઓ છો. નહીં, બિલકુલ નહીં. હું તમને 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય કે 5 માર્ક્સ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય કેવી રીતે લખું ને તમને સમજાવી દઈશ. એટલે અહીંયા તમે ભલે 5 પ્રશ્નો ભણવા આવતા હોય પણ 5ના તમારે 50 પ્રશ્નો આમાંથી તમને મળી જશે. ઓકે, અને આવી રીતે ભણશો ને તો જ પરીક્ષામાં આગળ વધશો. બાકી તમે એમને ભણવા ખાતર ભણી લીધું ને તો પરીક્ષામાં માર્ક્સ બી નહીં આવે. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈશું. ચલો આગળનો પ્રશ્ન આપણને શું કહે છે જોઈએ. બીજું વિદ્યાર્થીઓ, જો તમને હું એક વાત કરું, વિજ્ઞાન તમને આવડતું હશે 100%, પણ વિજ્ઞાનની અંદર કેવું હશે કે અમુક પ્રશ્નો તમને ફેરવીને પૂછેલા હશે એટલે તમે કન્ફ્યુઝનમાં આવશો. જો એવું ના થવા દેવું હોય તો આવા પેપર સોલ્યુશન તમારે સૌથી વધારે કરવા પડે. એટલે ખાસ વિદ્યાર્થીઓ, તમે જે પણ વિડીયો જોઈ રહ્યા છે તો વિડીયોને પૂરો વોચ કરી લો, કારણ કે આમાં એવા પણ ક્વેશ્ચન હશે કે જે તમને સીધા નહીં પણ આડા અવડા તમને ફેરવીને પૂછેલા પ્રશ્નો પણ આમાં જોવા મળશે. જો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ જાય અને જો સોલ્વ કરેલા ના હોય તો 100% પછી આપણને તકલીફ પડે. તો એવું ના થવા દેવું હોય તો શાંતિથી તમારે ભણી લેવું, જોઈ લેવો વિડીયોને. ઓકે, જો અહીંયા 48મો ક્વેશ્ચન તમને એમ કહે છે કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તો કે ઓકે, તો હવે તમને આના ઉપરથી તમને 3 સવાલ પૂછ્યા છે. અહીંયા જો તો કે તેનું રાસાયણિક નામ લખો અને એનું સૂત્ર લખો. ઓકે, તેની બનાવટ લખો. પછી પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈ પણ 2 ઉપયોગ લખો. એટલે આ પ્રશ્નમાં એક તો એનો ઉપયોગ આપી દીધો છે કે હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા.
તો આના સિવાયનો તમે એના કોઈ પણ બે ઉપયોગો લખો. તો હવે તમને જેમ પ્રશ્ન પૂછ્યો હોય ને એમ એનો જવાબ લખવાનો. હવે સૌથી પહેલાં તમને શું કહ્યું કે ડૉક્ટર્સ જે હાડકાની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે જે સફેદ પાવડરનો ઉપયોગ કરે છે તેનું રાસાયણિક નામ લખો. તો આ જે પદાર્થનો ઉપયોગ કરે છે એનું રાસાયણિક નામ શું થશે? તો જો અહીંયા જ્યારે પણ પેપર લખતા હોય ત્યારે અહીંયા સુવ્યવસ્થિત રીતે આવી રીતે પેપર લખશો તો પરીક્ષામાં એક માર્ક્સ નહીં કટ થાય, પણ સીધું જવા દેશો તો બહુ તકલીફ પડી જશે. આવા મુદ્દા પાડીને લખવાનું રાખજો. જો હવે પહેલો મુદ્દો અહીંયા તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે તેનું રાસાયણિક નામ લખો. તો અહીંયા તેનું રાસાયણિક નામ શું થશે? તો એ પદાર્થનું રાસાયણિક નામ શું થશે વિદ્યાર્થીઓ? પ્લાસ્ટર ઓફ પેરિસ. શું થશે? પ્લાસ્ટર ઓફ પેરિસ. તમે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો જોશો ને તો એની અંદર તમને આપેલું હશે કે હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે. તો આ સીધી રીતે નહોતા પૂછી શકતા આપણને કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખો, એનું રાસાયણિક નામ લખો, એનું રાસાયણિક સૂત્ર લખો, એના ઉપયોગો લખો. પણ ના, જો એમને કેવો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછ્યો છે અને આવા પ્રશ્નો સોલ્વ ના કરેલા હોય તો આપણને કેવી તકલીફ પડી જાય. એટલે જો આ જે પદાર્થ ડૉક્ટરો જે સફેદ પાવડરનો ઉપયોગ કરે છે એ સફેદ પાવડર બીજું કોઈ નહીં પણ આપણું પ્લાસ્ટર ઓફ પેરિસ છે. ઓકે, ચલો પછી તેનું રાસાયણિક નામ, એનું રાસાયણિક સૂત્ર લખો અને એનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર. તો અહીંયા પહેલો તમને જે પ્રશ્ન પૂછ્યો ને કે તે પદાર્થનું નામ, તો તે પદાર્થનું નામ શું થાય? પ્લાસ્ટર ઓફ પેરિસ. પછી તેનું રાસાયણિક સૂત્ર લખો. તો એનું રાસાયણિક સૂત્ર શું થશે? અને બીજું એનું રાસાયણિક નામ અહીંયા આપેલું છે કેલ્શિયમ હેમીહાઇડ્રેટ. શું? કેલ્શિયમ હેમીહાઇડ્રેટમાંથી બને છે. બીજું તેનું રાસાયણિક સૂત્ર તમને કયું છે? તો જો તેનું રાસાયણિક સૂત્ર શું કહેવા માંગે છે? તો CaSO4, પછી અહીંયા આવશે .1/2H2O. આ શું થઈ ગયું? પ્લાસ્ટર POPનું રાસાયણિક સૂત્ર CaSO4 .1/2H2O. આ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર. ઓકે, ચલો આ બંને થઈ ગયું. હવે તમને શું કહ્યું કે એની બનાવટ લખો. આ પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને છે? તો જો હમણાં કેવું આવડી જાય. જો અહીંયા તો પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને? તો કંઈ નહીં, જીપ્સમ. જ્યારે જીપ્સમ એટલે શું થાય? ચીરોડી. જીપ્સમ એટલે શું થાય? ચીરોડી. તો જ્યારે જીપ્સમને ચીરોડીને તમે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે આ ચીરોડીની અંદર શું હોય? પાણી હોય. અને ચીરોડીને તમે ગરમ કરો તો ચીરોડીમાંથી જે પાણીના અણુઓ હોય ને એ પાણીના અણુઓને શું કરે? ગરમ કરો એટલે પાણીના અણુ એમાંથી ગુમાવી દે અને પછી શું બને? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને. જો કેવો સહેલો પ્રશ્ન છે, 4 માર્ક્સમાં પૂછે છે. આવા પ્રશ્ન પૂછે ને તો 1 માર્ક્સ આમાંથી જવો જ ના જોઈએ. કે જો જીપ્સમ એટલે ચીરોડી, તમે કેટલા તાપમાને? 373 કેલ્વિન તાપમાને તમે ચીરોડીને ગરમ કરો તો ચીરોડીમાંથી પાણીના અણુઓ શું થઈ જાય? ગુમાવી દે અને પછી જે બને એને શું કહેવાય? પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે. બીજું વિદ્યાર્થીઓ, આ જીપ્સમ ચીરોડીનું અણુસૂત્ર તમે યાદ રાખી લેજો. મોસ્ટ ટાઈમથી છે પરીક્ષાની દ્રષ્ટિએ વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય. CaSO4.2H2O. આ શું થશે? જીપ્સમ ચીરોડીનું અણુસૂત્ર પરીક્ષામાં મોસ્ટ ટાઈમથી પૂછાય તો કરી લેજો તૈયાર. ઓકે, ચલો પછી એમ કહ્યું છે કે તેના કોઈ પણ બે ઉપયોગો લખો. તો એક તો રમકડા અને પૂતળા બનાવવા માટે. આ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ક્યાં થાય? તો કે રમકડા બનાવવા માટે થાય, પૂતળા બનાવવા માટે ઉપયોગ થાય, પછી પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત કરવા માટે થાય. બીજું આના સિવાયના બીજા ઉપયોગ તમને યાદ રહેતા હોય તો એ પણ તમે લખી શકો. એક ઉપયોગ તો અહીંયા ઉપર પણ આપી દીધો છે કે હાડકાની યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. બીજું એનું બોર્ડ ઉપર ચોક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. બ્લેક બોર્ડ ઉપર આપણે લખીએ ને, વ્હાઇટ બોર્ડ ઉપર નહીં, બ્લેક બોર્ડ ઉપર આપણે લખતા હોય ને તો ત્યારે જે ચોક હોય તો એ ચોકથી તમે લખી શકો. તો આ બધા એના શું છે? ઉપયોગો. તમને કેટલા પૂછ્યા છે? 2 ઉપયોગો પૂછ્યા છે તો 2 ઉપયોગો અહીંયા લખી દેવાના. ઓકે, એકદમ સહેલો ક્વેશ્ચન છે પણ જો તમને કેવો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે દેખાય છે તો ધ્યાનમાં લેજો થોડો. ઓકે, આવા પ્રશ્નો પૂછે ને તો આપણા ખોટા ના પડવા જોઈએ. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈશું. ચલો જો આગળ 49મો પ્રશ્ન તમને જો તો કે સમઘટકો એટલે શું? બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો સમજાવો. મોસ્ટ IMP પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. બિલકુલ મૂકવાનો નથી હો, સમજીને તૈયાર કરી લેવાનો છે. પહેલાં સમઘટકોની વ્યાખ્યા કઈ છે, પછી બ્યુટેન અને પેન્ટેનના સમઘટકો તમારે જણાવવાના છે. તો અહીંયા જો સમઘટકોની વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. હવે ચોથા ચેપ્ટરની અંદર એકદમ ઇઝી વ્યાખ્યા છે કે જે સંયોજનોમાં આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ
બંધારણીય સૂત્ર કેવા હોય, ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. બિલકુલ ના ખબર પડી, કંઈ વાંધો નહીં, સમજાવજો. જે પણ સંયોજન છે એનું આણ્વીય સૂત્ર કેવું હશે, તો કે સૂત્ર આણ્વીય સૂત્ર સમાન હશે પરંતુ બંધારણીય સૂત્ર અલગ હશે. ભિન્ન એટલે શું થાય, અલગ. ઓકે, આટલું ખબર હોવી જોઈએ. આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર અલગ હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. વિદ્યાર્થીઓ, એકદમ સહેલી વ્યાખ્યા છે. આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવું હોય, અલગ હોય, ભિન્ન હોય તેવા સંયોજનોને શું કહેવાય, બંધારણીય સમઘટકો કહે છે. હવે અહીંયા સમજાવું એટલે આવડી જશે. જો તમને પહેલા પૂછ્યું છે કે બ્યુટેનના સમઘટકો, તો તમારે અહીંયા લખવાનું કે બ્યુટેનના સમઘટકો. તો એક વસ્તુ કે તમને બ્યુટેનનું તમને આ શું આપેલું છે, આણ્વીય સૂત્ર. આને કહેવાય અણુસૂત્ર, આણ્વીય સૂત્ર. તો આ એનું શું થઈ ગયું, આણ્વીય સૂત્ર. જો આણ્વીય સૂત્ર સમાન હોય એટલે C4H10 જ થતું હોય, પણ તેનું બંધારણ, ભાઈ વિદ્યાર્થીઓ, આને આણ્વીય સૂત્ર કહેવાય અને આને બંધારણીય સૂત્ર કહેવાય. આને શું કહેવાય વિદ્યાર્થીઓ, જો અહીંયા આને પણ શું કહેવાય, બંધારણીય સૂત્ર. ઓકે, આટલું તમને ખબર પડી. આ C4H10 ને કહેવાય આણ્વીય સૂત્ર અને આ જે છે ને એને બંધારણીય સૂત્ર કહેવાય. આ જે છે એને બંધારણીય સૂત્ર કહેવાય. ખબર પડે છે, તો કે હા પડે છે. જો અહીંયા જો બંધારણ કંઈક અલગ દેખાય છે ને અહીંયા જો બંધારણ કંઈક અલગ દેખાય છે, તો અહીંયા તમને કીધું જ છે વ્યાખ્યામાં, જુઓ અહીંયા કે બંધારણીય સૂત્ર અલગ હોય પણ આણ્વીય સૂત્ર, તમે આને જોશો ને તો એનું સૂત્ર C4H10 થશે ને આનું સૂત્ર આણ્વીય સૂત્ર જોવા જશો તો એ પણ C4H10 થશે. પણ જો એનું બંધારણ અલગ પડે છે તો આપણે એ જ જોવાનું છે કે બંધારણીય સૂત્ર કેવું હોય, અલગ હોય, આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર કેવું હોય, અલગ હોય. હવે જો અમુક વિદ્યાર્થીઓને છે ને તો આણ્વીય સૂત્ર તો બધાને કદાચ આવડતા હોય પણ એનું બંધારણ બનાવતા આવડતું હોય નહીં, અને બંધારણ જોવે ને એટલે મગજ એમનું ચક્રાવે ચડી જાય કે હે આટલું બધું કેવી રીતે યાદ રહે, આ બધું આવડે ક્યાંથી. તો એના માટે કંઈ નહીં, તમને આણ્વીય સૂત્ર આવડતું હોવું જોઈએ. તમને અહીંયા બ્યુટેનનું આણ્વીય સૂત્ર આપેલું નહીં હોય પણ તમને આવડતું હોવું જોઈએ કે બ્યુટેનનું આણ્વીય સૂત્ર શું થાય, તો કે C4H10 થાય. હવે જ્યારે બંધારણ તમારે બનાવવું હોય તો કોઈ ટેન્શન નહીં લેવાનું. મેં કદાચ વિડીયોમાં પ્રશ્નપત્રોમાં સમજાયેલું હશે, આજે ફરીથી તમને સમજાવી દઉં. અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, જ્યારે તમારે કોઈ પણ આણ્વીય સૂત્રનું તમારે અહીંયા બંધારણ બનાવવું હોય ત્યારે તમારે જોઈ લેવાનું પહેલાં કાર્બનની સંખ્યા કેટલી છે. ભાઈ આ C એટલે કાર્બન થાય ને H એટલે હાઇડ્રોજન થાય, તો કે ઓકે. તો જો આ C છે, તો કે હા, તો C એટલે કાર્બન અને કાર્બન કેટલા છે, 4 છે. તો તમારે આનું બંધારણ બનાવવું હોય ને તો બંધારણ બનાવવા માટે તમારે શું કરવું પડે, તો જેટલા કાર્બન હોય ને એટલા પહેલાં લખી દેવાના. તો ચલો હું અહીંયા લખી દઉં. તો અહીંયા કાર્બન વિદ્યાર્થીઓ કેટલા, 4, તો લખો 4 કાર્બન, C 4 કાર્બન થઈ ગયા. પછી બધાની વચ્ચે એક બંધ બનાવી દો. ઓકે, આ બંધ બનાવી દીધો, હા ઓકે. ચલો પછી આગળ પાછળ ઉપર નીચે, આગળ પાછળ ઉપર નીચે એક એક બંધ બનાવી દો. થઈ ગયું. જો આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, બંધ થઈ ગયો, હાથ થઈ ગયો. હવે અહીંયા જે આ તમે જે બંધ બનાવ્યું ત્યાં શું કરવાનું, કશું નહીં, હાઇડ્રોજન મૂકી દો. તો જો 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, આ 9 અને આ 10. તો જો અહીંયા 1, 2, 3, 4 કાર્બન કેટલા, 4. પછી જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો હાઇડ્રોજન કેટલા, 10. તો જો આ સૂત્ર મળી ગયું, આણ્વીય સૂત્ર. તો ઉપર જો આણ્વીય સૂત્ર એ જ હતું ને, C4H10. અહીંયા તમને આણ્વીય સૂત્ર છે ને આ બંધારણીય સૂત્ર છે. પણ જો આમાં પણ કાર્બન કેટલા છે, 4, આમાં હાઇડ્રોજન 10. તો આમાં કાર્બન 4 જ છે. જો 1, 2, 3, 4 અને હાઇડ્રોજન 10 હશે. જોઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 થઈ ગયા. તો કે થઈ ગયા, તો કે હા ઓકે. હવે આમાં જુઓ તમે, અહીંયા આ બંધારણીય સૂત્ર છે અને આ આણ્વીય સૂત્ર કહેવાય. હવે આમાં તમે જોશો ને તો જો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી, તો કે 4. તો જો અહીંયા જે બંધારણ હતું ને એના કરતાં આપણે અહીંયા થોડું અલગ બંધારણ બનાવીએ. તો અહીંયા જો 3 કાર્બન ઉપર રાખ્યા અને 1 કાર્બન નીચે લાવી દીધો. જો C પછી 1 કાર્બન નીચે લાવી દીધો. ઓકે. અને મેં તમને કહ્યું કે બંધ બનાવવા માટે શું કરવાનું, આગળ પાછળ, ઉપર નીચે. આ દેખાય, ઓકે.
પછી અહીંયા એક કાર્બન મૂકી દીધો, કાર્બનની આગળ, કાર્બનની પાછળ, કાર્બનની ઉપર, કાર્બનની નીચે, અને પછી બધાની ફરતે શું ગોઠવી દેવાનું? H ગોઠવી દેવાનું. અહીંયા એક બંધ H, અહીંયા એક બંધ H, અહીંયા એક બંધ H, અહીંયા પણ એક બંધ H, અહીંયા બંધ H, પછી જો અહીંયા બંધ H, અહીંયા એક બંધ H. પણ અહીંયા આપણે જો અહીંયા C છે. કેમ C છે? કે આપણે ઉપર 3 C લીધા, નીચે એક C ને લાવી દીધો, અને C ની આજુબાજુ ફરતે શું ગોઠવશો તમે? H ગોઠવશો, હાઇડ્રોજનને ગોઠવશો. હવે તમે આમાં જોશો ને તો આમાં તમને આવું આણ્વીય સૂત્ર આવું મળશે, C4H10, સોરી, હા. હવે જુઓ અહીંયા C4 એટલે કાર્બન 4, તો કે 1 2 3 અને 4, અને H એટલે હાઇડ્રોજન કેટલા? 10. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 હાઇડ્રોજન થઈ ગયા. તો જો અહીંયા આણ્વીય સૂત્ર સમાન, અહીંયા પણ આણ્વીય સૂત્ર સમાન હતું, પણ એમનું બંધારણ ખાલી જોવાની દ્રષ્ટિએ કેવું છે? અલગ છે. દેખાય છે? તો કે હા, દેખાય છે. માણસ એકનું એક છે, પણ માણસ અલગ અલગ કપડાં નથી પહેરતું. તો કે હા, પહેરે છે ને. હમણાં જોયું તો અલગ કપડાં હતા, હમણાં જોયું તો અલગ કપડાં હતા. તો એ જ વાત છે અહીંયા, કે એનું આણ્વીય સૂત્ર સમાન જ હશે, પણ એનું બંધારણ કેવું હશે? અલગ અલગ હશે. અને બંધારણ કેવી રીતે બનાવવાનું? તો તમને ફાવે ને એમ બનાવી શકો. અહીંયા તમને જેટલા કાર્બન આપે એટલા લખી દેવાના, અને કાર્બનની આજુબાજુ હાઇડ્રોજનને ગોઠવી દેવાના. બસ એનાથી બંધારણ બની જશે. ઓકે? તો કે ઓકે. ચલો પછી પેન્ટેનના આપણે સમઘટકો જોઈ લઈએ. તો જો પેન્ટેનનું તમને પહેલાં શું આવડતું હોવું જોઈએ? તો આણ્વીય સૂત્ર આવડતું હોવું જોઈએ. તો પેન્ટેનનું આણ્વીય સૂત્ર શું થાય? તો C5H12. હવે જો અહીંયા કાર્બન કેટલા? 5, અને હાઇડ્રોજન કેટલા? 12. તો પહેલાં 5 કાર્બનને લખી દેવાના. તો જો એક C C C C C લખી દીધા. તો અહીંયા જો 1 2 3 4 ને 5 કાર્બન થઈ ગયા. હવે હાઇડ્રોજન કેટલા છે ભાઈ? 12 છે. તો 12 હાઇડ્રોજન તમારે દર્શાવવા પડે. તો તમે અહીંયા 12 હાઇડ્રોજન જોઈ લો. અહીંયા 12 હાઇડ્રોજન થઈ જતા હશે. અહીંયા જો H3 એટલે 3 હાઇડ્રોજન, પછી અહીંયા 2, 3 ને 2 5, 5 ને અહીંયા 2 7, 7 ને બીજા 2 તો 9, 9 ને બીજા 3, 9 ને 3 12 થઈ ગયા. તો હાઇડ્રોજન અહીંયા 12 થઈ ગયા. જો તો આવી રીતે પણ તમે બંધારણ બનાવી શકો. બીજું રીતે તમે આવી રીતે પણ બંધારણ બનાવી શકો. જો અહીંયા કાર્બન કેટલા છે? 5 છે ને. તો 1 આ 2 આ 3 4 અને આ 5. ઓકે? હવે જો 1 2 3 4 5 અહીંયા હા. હવે કાર્બન કેટલા છે ભાઈ? 12 છે. તો અહીંયા લખી દો. જો એક કાર્બન, અરે હાઇડ્રોજન, સોરી, એક હાઇડ્રોજન, બીજો 2, પછી 3 4 5 6 7 8 9 10 11 અને 12 થઈ ગયું. તો આ પણ એનું બંધારણ બની જાય. આ પણ એનું બંધારણ છે, અને આ પણ એનું બંધારણ છે. જો આણ્વીય સૂત્ર આનું પણ સમાન જ છે, આનું પણ સમાન જ છે, આનું પણ આણ્વીય સૂત્ર સમાન જ છે, પણ જો એનું બંધારણ કેવું છે? ખાલી બંધારણ એનું અલગ છે. ઓકે? તો કે હા, ઓકે. હવે જો અહીંયા પણ 5 કાર્બન હશે, અને હાઇડ્રોજન કેટલા હશે? 12. જો અહીંયા 1 2 3 4 ને 5 કાર્બન આવી ગયા. તો કે હા, આવી ગયા. જો અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, એટલે 3 ને 3 6 થઈ ગયા. 6 ને 2 કેટલા થાય? 6, 7 ને આ 8, 8 ને બીજા 3, અને એક આ 11 ને આ 1, એટલે 12 થઈ ગયા. તો કે હા, થઈ ગયા. ગણી લેજો. 3 ને 3 6 ને 3 9, 10 ને 11 ને આ 1, 12 થઈ ગયા. તો કે થઈ ગયા. પછી અહીંયા નીચે જો હજુ એક બતાવી દઉં. તો જો અહીંયા કાર્બન આપણા કેટલા હતા? 5 હતા ને. તો જો 1 2 3 4 ને 5, કાર્બન તો 5 છે, અને હાઇડ્રોજન કેટલા હશે? હાઇડ્રોજન 12 હશે, પણ એના અલગ રીતે દર્શાવે છે. ઉપર જુઓ, હાઇડ્રોજનને અલગ રીતે લખ્યું છે, અહીંયા પણ અલગ રીતે લખ્યું છે. એટલે તમે આ રીતમાંથી કોઈ પણ રીતે તમે પેન્ટેનના સમઘટકોને દર્શાવી શકો. ઓકે? આમ દર્શાવો, આ રીતે દર્શાવો, આ રીતે દર્શાવો, પણ શું થવું જોઈએ? એનું જે આણ્વીય સૂત્ર છે ને, કે કાર્બન 5, તો બધામાં કાર્બન 5 થવા જોઈએ. તમે એને જેમ મજા આવે ને એમ ગોઠવો. અહીંયા હાઇડ્રોજન 12 છે, તો તમને મજા આવે એમ ગોઠવો, પણ અહીંયા 12 થવા જોઈએ. હાઇડ્રોજન 12 થી વધવા ના જોઈએ, 12 થી ઓછા ના થવા જોઈએ. આટલી વાતમાં મગજ ગયું કે ના ગયું? તો કે ગયું, અમે સમજી ગયા. અહીંયા જોઈ લો, 3 ને 3 6 ને 3 9 ને 3 12 થઈ ગયા. ઓકે? અને એ 1 2 3 4 ને 5 કાર્બન થઈ ગયા. તો કે પતી ગયું વાત. હવે આમાંથી તમને જે મજા આવે ને જે સહેલું લાગે ને એ બંધારણ તમે લખી શકો. ઓકે? તો કે ઓકે, આ તો મજા આવે એવું છે, તો મજા આવે એવું છે, પણ આપણે તૈયારી ક્યાં કરીએ છીએ? આટલું સહેલું છે તો તૈયારી નથી કરતા. ઓકે? ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, 50મા ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. 50મો ક્વેશ્ચન કહે છે કે
માદા પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થીઓ, હવે તમે વિચારતા હશો કે આ બધું શું છે, તો હું તમને સમજાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ કે આ પ્રશ્ન મેં ઓલરેડી શૂટ કરી દીધો હતો, પણ વિડીયો મારો સેવ ના થયો, એટલે તમારી માટે જુઓ મારે કેટલી મહેનત કરવી પડે છે. લગભગ 15 મિનિટનો વિડીયો આનો થયો હતો અને ફરીથી પાછો હું આ વિડીયો શૂટ કરું છું, કેમ કે વિડીયો સેવ નહોતો થયો મોબાઈલમાં પ્રોબ્લેમના હિસાબે. ઓકે, એટલે તમે સમજી શકો છો કે હું તમારા માટે કેટલી મહેનત કરું છું. તો પણ તમારી પણ કંઈક ફરજ બને છે કે તમારે વિડીયોને જરા લાઇક બીજો કરવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, તમારા વિદ્યાર્થીઓ બીજા આપણા મિત્રો છે તમારા એના સુધી આપણી ચેનલને અવશ્ય શેર કરવાની. ઓકે ને? ઓકે, ડાયા છો એમ તો. હા, કહેવું ના પડે, તમને કહેવું પડે, 10માના વિદ્યાર્થીને કંઈ ના કહેવું પડે, અત્યારે બધાને બધું આવડે. હવે જો અહીંયા તમને માદા પ્રજનન તંત્રની આકૃતિ કહી છે. વિદ્યાર્થીઓ, આ પરીક્ષામાં હોય જ છે. આને બિલકુલ નહીં મૂકતા. જો મારું માનો ને તો પછી અફસોસ ના થવો જોઈએ કે બેન તમે કીધું હતું પણ અમે તૈયાર ના કર્યું. તો હું એ જ કહું છું કે બેટા અફસોસ ના થવો જોઈએ. આ પ્રશ્ન જેવો છે કે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય. ના પૂછાય એનો કોઈ સવાલ નથી, પણ જો પૂછાઈ જાય ને આપણે તૈયાર ના કર્યું હોય તો તકલીફ થાય. એના કરતાં તૈયાર કરી લેવાનું. 100% આ પ્રશ્ન પૂછાય જ છે. ઓકે, ચલો જુઓ અહીંયા વિદ્યાર્થીઓ, આ એક માદા પ્રજનન તંત્રની આકૃતિ છે. આ જે બંને છે વિદ્યાર્થીઓ એ અંડપિંડ છે. અહીંયા આ તમને જે દેખાય છે તો કે હા અમને એ દેખાય છે એ શું છે? અંડવાહિની છે. પછી આ જે વચ્ચેનો જે ભાગ દેખાય છે એ વિદ્યાર્થીઓ ગર્ભાશય છે. બીજું અહીંયા જે ભાગ છે એ ગ્રીવા છે અને આ નીચેનો જે ભાગ છે એ યોની માર્ગ છે. તો કે હા આ અમને આવડી ગયું. બીજું વિદ્યાર્થીઓ, આકૃતિ જ્યારે દોરો ત્યારે ખાસ તમારે નામકરણ કરવાનું ભૂલવાનું નહીં. કેમ? આપણો જન્મ થાય એટલે આપણા ફોઈબા આપણું નામકરણ કરે છે, એવી જ રીતે આપણે આકૃતિમાં પહેલું સ્ટેપ નામકરણ કરી લેવાનું. એમાંથી એક માર્ક્સ આપણો જવો જોઈએ નહીં. હવે નામકરણ કર્યા પછી અમારે શું કરવાનું? તો કંઈ નહીં, પછી આકૃતિમાં જે ભાગો છે ને એ ભાગો વિશે તમારે થોડું ઘણું લખવાનું, થોડા પોઈન્ટ લખવાના. તો કે અમે કેવી રીતે લખીએ તો હું તમને સમજાવું છું ને કેવી રીતે લખવું. હવે અહીંયા માદા પ્રજનન તંત્રની અંદર જો મુખ્ય કોઈ ભાગ હોય તો અંડપિંડ ને ગર્ભાશય. હવે અંડપિંડ ઉપર આપણે જઈશું. સૌથી પહેલા અહીંયા આપણે અંડપિંડ વિશે લખવાનું. જો અંડપિંડ કેટલા છે? 2 છે, પણ જોડ પૂછે તો એક જ. અંડપિંડ કેટલા? તો કે 2, પણ એમ કે કેટલા જોડ? તો જોડમાં કે તો એક જ. હવે જો સ્ત્રીની અંદર અહીં સમજાવું છું. જો સ્ત્રીની અંદર કેટલા જોડ? તો કે એક જોડ શું આવેલા છે? અંડપિંડ. એક લાઈન યાદ રહી ગઈ? હા, રહી ગઈ. સ્ત્રીની અંદર કેટલા જોડ અંડપિંડ? તો કે એક જોડ અંડપિંડ. બીજું આ અંડપિંડ શું કામ કરે? તો કે અંડપિંડ એની અંદર અંડકોષોનું નિર્માણ થાય. આ અંડપિંડ છે ને તો આની અંદર નાના અંડકોષો બને. તો અંડપિંડમાં માદા જનન કોષો એટલે અંડકોષોનું શું થશે? નિર્માણ થાય છે. પછી તો કે આ અંડપિંડ શું કરશે? માદા જાતીય અંતઃસ્રાવ. ભાઈ વિદ્યાર્થીઓ 7મા ચેપ્ટરમાં ભણી ગયા હોય તો ખબર હોય કે અંડપિંડમાંથી કયા અંતઃસ્રાવ રિલીઝ થાય અને શુક્રપિંડમાંથી કયા અંતઃસ્રાવ રિલીઝ થાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં આ જ પૂછાય સૌથી વધારે કે અંતઃસ્રાવ કે અંડપિંડમાંથી કયા અંતઃસ્રાવ રિલીઝ થાય. તો એક તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. અને છોકરાનું જે શુક્રપિંડ હોય એમાંથી કયો અંતઃસ્રાવ રિલીઝ થાય? તો કે ટેસ્ટોસ્ટેરોન. યાદ રાખવાનું, ભૂલથી પણ ભૂલ ના થવી જોઈએ. અંડપિંડ કે તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અને શુક્રપિંડ કે તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને શુક્રપિંડ કે તો ટેસ્ટોસ્ટેરોન. ઓકે, તો કે હા ઓકે. ચાલો પછી જુઓ આગળ. 3 લાઈન આમાં યાદ રહી ગઈ. છોકરીઓની અંદર એક જોડ અંડપિંડ હોય, પછી અંડપિંડમાંથી અંડકોષોનું નિર્માણ થાય અને અંડપિંડમાંથી અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું શું થાય છે? સ્ત્રાવ થાય છે. ઓકે, પછી જો યૌનારંભ. યૌનારંભ એટલે છોકરી 12 વર્ષ ઉપરની એની ઉંમર થાય ને એને યૌનારંભ એટલે જુવાની નથી કહેતા. હા, તો યૌનારંભ કહેવાય. બીજું અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે. ભાઈ છોકરી યુવાન થાય એટલે એના શરીરની અંદર જે અંડપિંડ હોય ને એની અંદર શું થાય? અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે અને બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે. ભાઈ છોકરીની અંદર દર મહિને શું થાય? વારાફરતી એક અંડકોષ મુક્ત થાય છે. ઓકે, અંડપિંડનું પતી ગયું. પછી લઈ લેવાનું અંડવાહિની. અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ પણ કહેવાય. ફેલોપિયન ટ્યુબ, નલિકા એટલે ટ્યુબ. હવે જો અહીંયા અંડવાહિની શું કામ કરશે? તો અંડવાહિની પણ કેટલા જોડ હોય? એક જોડ હોય. અંડવાહિની 2 હોય પણ જોડમાં પૂછે તો એક જોડ અંડવાહિની હોય છે. બીજું તે અંડપિંડ સાથે સંકળાયેલી નથી. અહીંયા જુઓ આ દેખાય છે, આ જુઓ આ અંડપિંડ સાથે સંકળાયેલી નથી. તો પછી શું છે? તો એ પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડવાહિનીથી ગર્ભાશય સુધી વહન પામે છે. જો ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા
આ અંડપિંડ છે, આ અંડવાહિની અહીંયા સુધી આવે છે, આ અંડવાહિની અહીંયા સુધી આવે છે. અહીંથી અંડપિંડમાંથી જે અંડકોષ હોય ને આ અંડવાહિનીના છેડે થઈને આ અંડવાહિનીના છેડે થઈને ક્યાં આવશે? અહીંયા ગર્ભાશયની અંદર આવશે. એ કામ કરે છે. પછી શું થાય છે તો કે આ જે અંડવાહિની હોય છે, આ પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી અંડકોષ અંડવાહિનીના માર્ગે ક્યાં આવશે તો કે ગર્ભાશય સુધી વહન પામે છે. જો વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, આ અંડપિંડ છે, આમાં શું હોય? અંડકોષ. શું હોય? અંડકોષ. હવે આ અંડપિંડમાંથી આ અંડકોષ અહીંથી વહન પામીને આ અંડવાહિની છે, તો અંડવાહિનીના માર્ગે ક્યાં આવશે? ગર્ભાશયની અંદર આવશે. તો કે ઓકે, અમે સમજી ગયા. પછી એમ કહે છે કે અંડવાહિનીના અગ્ર છેડા પાસે શુક્રકોષો વડે શું થશે? અંડકોષનું ફલન થાય છે. ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા અંડકોષ હોય, હવે બહારથી શુક્રકોષો સ્ત્રીના ગર્ભાશયની અંદર દાખલ થશે, તો અંડકોષ અને શુક્રકોષનું શું થશે? ફલન થશે. શું થશે? ફલન. ચલો પછી આગળ. હવે આવ્યું ગર્ભાશય. તો ગર્ભાશય પણ એકદમ સહેલું છે. એની વ્યાખ્યા તો વળી એકદમ સહેલી છે. કેવી રીતે? જો તો કે બંને તરફથી અંડવાહિનીને જોડાઈને, અહીંયા જુઓ, આ ગર્ભાશય આ બંને બાજુની અંડવાહિનીથી જોડાયેલું છે. બીજું આ નાજુક છે, બીજું આ સ્થિતિસ્થાપક છે. અને જો ઊંધું નાસપતિ, તમે નાસપતિ જોયું હોય તો આ નાસપતિ ઊંધા નાસપતિ જેવું દેખાય છે. તો કે હા, તો કે ઊંધા નાસપતિ આકારની જે રચના બને છે એને ગર્ભાશય કહેવાય. તમારે અહીંયા 4 પોઈન્ટ યાદ રાખવાના. કયા કયા? તો કે બંને બાજુથી અંડવાહિનીથી જોડાયેલું, નાજુક છે, સ્થિતિસ્થાપક છે અને ઊંધા નાસપતિ આકારનું. અંડવાહિનીને જોડાયેલું, નાજુક, સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારની જે રચના બને તેને કહેવાય ગર્ભાશય. બસ આ 4 વસ્તુ યાદ રાખો એટલે ગર્ભાશયની વ્યાખ્યા આવડી ગઈ. જો અહીંયા જ કહે છે, જો તો કે બંને તરફથી અંડવાહિનીને જોડાઈને નાજુક, સ્થિતિસ્થાપક, ઊંધા નાસપતિ આકારની રચનાનું નિર્માણ કરે તેને શું કહેવાય? ગર્ભાશય કહેવાય. બીજું, ગર્ભનું સ્થાપન અને પોષણ ક્યાં થાય છે? ગર્ભાશયમાં. તમને ખબર છે કે સ્ત્રી જ્યારે ગર્ભવતી બને તો બાળક જે ગર્ભની અંદર હોય તો એ ગર્ભાશયમાં શું થાય છે? એનું પોષણ થાય છે, એનું સ્થાપન થાય છે. બીજું, ગર્ભાશયના દૂરસ્થ સાંકડા છેડાને ગ્રીવા કહે છે. ભાઈ વિદ્યાર્થીઓ, જે ગર્ભાશય હોય ને એના નીચે તમે આવો ને તો એને ગ્રીવા કહેવાય. હવે ગ્રીવા વિશે અહીંયા તમારે કંઈ લખવાનું નથી, પણ ગ્રીવા પછી યોનિ માર્ગ આવે છે, તો યોનિ માર્ગ વિશે તમારે લખવાનું. તો જો પહેલાં હોય ગર્ભાશય, ગર્ભાશય પછી ગ્રીવા હોય, તો ગર્ભાશય ગ્રીવા દ્વારા ક્યાં? નલિકામય રચના યોનિ માર્ગમાં ખુલે છે. તો યોનિ માર્ગ પહેલાં અહીંયા ગર્ભાશય હોય, પછી અહીંયા સાંકડો છેડો હોય એને ગ્રીવા કહેવાય ને આ ગ્રીવા એ ક્યાં ખુલશે? તો કે યોનિ માર્ગમાં ખુલે છે. અને આ યોનિ માર્ગ શરીરની બહાર, યોનિ માર્ગ શરીરની બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે. અને જાતીય સમાગમ દરમિયાન, જ્યારે સ્ત્રી પુરુષ જાતીય સમાગમ કરે ત્યારે આ યોનિ માર્ગમાં શું થાય? શુક્રકોષો પ્રવેશ પામે છે. આઈ હોપ વિદ્યાર્થીઓ મેં તમને મસ્ત વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. તમને સમજણ બી પડી ગઈ હશે. જો ખબર બીજી પડતી હોય ને તો જરા કોમેન્ટની અંદર જણાવવાનું, વિડીયો જોઈને નીકળી નહીં જવાનું. ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ, ખાસ તમને કહી દઉં કે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરજો. જે પણ પેપર હોય, કોઈ પણ પેપર હોય, બસ પેપર સોલ્યુશન વધારે કરજો. તો પરીક્ષાની અંદર તમને ખબર પડશે કે કેટલા ટાઈમ લિમિટમાં તમે પેપરને પૂરું કરી શકો છો. અને બીજું, અમુક એવા ક્વેશ્ચન જે તમારાથી છૂટી જતા હશે ને તો એ ક્વેશ્ચન આવા પેપર સોલ્યુશનથી 100% તમારા ધ્યાનમાં આવશે અને તમે એને તૈયાર પણ કરી લેશો. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે 51માં પ્રશ્ન ઉપર જઈશું. તો કે હા, જઈશું, કેમ નહીં. ચલો અહીંયા તમને 51માં પ્રશ્નની અંદર જો શું કહ્યું છે કે માનવ હૃદયની રચના આકૃતિ સહવર્ણવો. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાંથી હું તમને 4 પ્રશ્નો કહી દઉં છું. એ 4 પ્રશ્નો અહીંયા પરીક્ષામાં તમને જોવા મળશે. તો એક પાચન તંત્રવાળો પ્રશ્ન છે, પછી ઉત્સર્જન તંત્ર, પછી અહીંયા માનવના હૃદયની આકૃતિ, એ તમને હૃદયનો પ્રશ્ન પૂછી લે, અને એક શ્વસન તંત્રનો પ્રશ્ન પૂછી લે. આ 4 તંત્ર છે, એમાંથી તમારે પાચન તંત્ર તો કરી જ લેવાનું, ઉત્સર્જન તંત્ર કરી જ લેવાનું. આ 4 પ્રશ્નો તમને એક્ઝામમાં 4માંથી ગમે તે 2 કો તો 1 પ્રશ્ન તમને પરીક્ષામાં જોવા મળશે. 4 પ્રશ્નો મેં તમને કહ્યા. અને વિભાગ ડીના આઈએમપી પ્રશ્નો આપે ને એમાં મેં તમને કહ્યું છે કે એકવાર આઈએમપીની અંદર આ પ્રશ્નો તો તમારે કરી જ લેવાના. ઓકે,
આ આઈએમપી નહીં, આ હશે હશે ને હશે જ. ઓકે, ચલો હવે જો અહીંયા પહેલાં હૃદય દોરી દેવાનું કે જો કેવું મસ્ત આકૃતિ દોરી છે, દેખાય છે? આકૃતિ જરા સારી લાગે ને તો કમેન્ટની અંદર જણાવજો કે આકૃતિ બહુ મસ્ત દોરી છે. અને તમારે પણ પરીક્ષામાં આવી સરસ એવી આકૃતિ બનાવવાની. ના આવડતી હોય તો 5 વાર 6 વાર 10 વાર દોરી અને આકૃતિની પ્રેક્ટિસ કરી લેવાની. જો પૂછાઈ જાય ને તો ભયો થઈ જાય પરીક્ષાની અંદર, અને આકૃતિમાંથી સારા એવા માર્ક્સ પણ મળી જાય. આકૃતિમાંથી માર્ક્સ કટ થવો જ ન જોઈએ. ઓકે, ચલો જો અહીંયા આકૃતિની અંદર પહેલાં તો તમારે નામકરણ કરવાનું. આપણી ફોઈબા આપણું નામ પાડે ને એમ આકૃતિનું આપણે નામ પાડવાનું. ઓકે, તો કે હા ઓકે. હવે જો અહીંયા આ ઉપરનો જે ભાગ છે ને એને કહેવાય જમણું કર્ણક. અહીંયા તમને દેખાય છે એને કહેવાય ડાબું કર્ણક. ઉપરના જે 2 ખંડો હોય ને એને કર્ણકો કહેવાય, અને નીચેના 2 ખંડો હોય ને એને ક્ષેપકો કહેવાય. તો ઉપર જમણું કર્ણક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. હવે અમુક વિદ્યાર્થીઓ હોય ને એમને યાદ નથી રહેતું કે કઈ જગ્યાએ જમણું લખવું કઈ જગ્યાએ ડાબું લખવું. તો ચિંતા નહીં કરવાની. તમારો જે આ જમણો હાથ કહેવાય તો જમણો હાથ હોય એ તમારે ડાબું લખવાનું, ને ડાબો હાથ હોય ત્યાં તમારે જમણું લખવાનું. ખબર પડી ગઈ? તો કે હા પડી ગઈ. શું કીધું મેં એમ કહ્યું કે જે તમારો ડાબો હાથ હોય એ તમારે જમણું લખવાનું, અને તમારો જે જમણો હાથ હોય ને ત્યાં તમારે ડાબું લખવાનું. તો કે હા ઓકે, અમને ખબર પડી ગઈ એકચ્યુઅલી. તો હવે શું કરવાનું? તો જુઓ અહીંયા ડાબું ડ છે, તો ડ હોય ને જે જગ્યાએ ડાબું તો ડાબું ત્યાં દ્વિદલ વાલ્વ હોય. કયો? દ્વિદલ. એટલે ડ હોય ત્યાં દ્વિ હોય, ડ હોય ત્યાં દ્વિ હોય, એ ધ્યાનમાં રાખવાનું. વાલ્વ હોય ને જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબા ક્ષેપકની વચ્ચે એક વાલ્વ હોય. આ વાલ્વ છે, દેખાય છે? આ વાલ્વ છે. અહીંયા જો આ વાલ્વ છે. નહીં કહેતા કે હૃદયના વાલ પહોળા થઈ ગયા, આવું કહેતા હોય, કદાચ તમે સાંભળ્યું હોય તો આ ધ્યાન રાખવાનું. તો અહીંયા જો ડાબું કર્ણક, ડાબું ક્ષેપકમાં કયો વાલ્વ આવેલો હોય? તો કે દ્વિદલ વાલ્વ. હવે બીજું, વિદ્યાર્થીઓ તમને પરીક્ષાની અંદર વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે હૃદયના ઉપરના 2 ખંડોને શું કહેવાય? તો કર્ણકો કહેવાય. નીચેના 2 ખંડોને શું કહેવાય? તો ક્ષેપકો કહેવાય. બીજું એમ પ્રશ્ન પૂછાય કે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? તો દ્વિદલ. કેવી રીતે યાદ રહે? તો અહીંયા ડાબું છે, ડાબું ડા અને અહીંયા દ આવે છે. તો શું યાદ રાખશો? દ્વિદલ વાલ્વ. ઓકે, ચલો એ પતી ગઈ. પછી જો જમણું કર્ણક અને જમણું ક્ષેપક, તો એની વચ્ચે કયો વાલ્વ હોય? તો દ્વિદલ વાલ્વ. કયો વાલ્વ? દ્વિદલ વાલ્વ. ઓકે, ચલો ઓકે. પછી અહીંયા જો આ બંને ખંડોને વિભાજિત કરતું પટલ છે. જો આ ડાબું કર્ણક અને જમણું ક્ષેપક એને શું કરે છે? વિભાજિત કરે છે. તો વિભાજિત કરતું પટલ. પછી અહીંયા જો અહીંયા છે, આ છે જગ્યા દેખાય છે ને એને કહેવાય ફ્રુફુસ શિરા, અને અહીંયા જે છે ને એને કહેવાય ફ્રુફુસ ધમની. તમને ખબર છે કે ધમની અને શિરાનો તફાવત મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય. ધમની અને શિરાનો તફાવત લખો. અહીંયા મહાધમની કાંડને અહીંયા આવે છે, મેં અહીંયા દર્શાવ્યું નથી, ઉપર જગ્યા નથી, એટલે તમે દર્શાવજો, પરીક્ષાની અંદર પૂછાય એટલે. ચલો જો મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે અહીંયા આની અંદર જે લખવાનું છે ને મને ખબર છે કે તમને આ પ્રશ્ન તો બિલકુલ યાદ જ નથી રહેતો. હવે ભાઈ વિદ્યાર્થીઓ યાદ રાખવાનો કોઈ પ્રશ્ન સવાલ જ પેદા નથી થતો. હમણાં જો હાલ ભણાવું તો તમને તરત ખબર પડી જશે કેવી રીતે. જો સમજાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ, ધ્યાન રાખવાનું. અહીંયા જો આ જે તમને દેખાય છે ને આ, તો કે હા અમને દેખાય છે. તો અહીંથી કનેક્શન તમારા ફેફસામાં જાય. ચલો ફેફસા મને દોરતા આવડે, થોડા દોરી નાખું, આવડતા તો નથી, થોડા આવડે છે. તમારે સમજી જાવ કે અમે ફેફસા દોર્યા. હો, આ ફેફસા દોર્યા છે. કોમેન્ટ ના કરતા કે ફેફસા સારા દોર્યા હતા એમ, અને કરવી હોય કરી નાખજો, કંઈ વાંધો નહીં. એમાં તમને ખુશી મળતી હતી એ કરી દેવાનું. હો હા એમ. હવે જો વિદ્યાર્થીઓ, અહીંયા ફેફસા છે, હા, પછી આ હૃદય, આ બંને આપણા શરીરમાં જ આવેલા છે ને? તો કે હા, કે આગા પાછા જ નથી આવેલા ને? તો કે ના, આ બંને જોડે જ આવેલા છે. તમને ખબર હોય તો કદાચ. તો જો આ ફેફસા અને હૃદય આ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે વિદ્યાર્થીઓ. આ હૃદયની જે અહીંયાથી જે આ શિરાન ધમની છે ને એનું કનેક્શન ક્યાં આવે છે? અહીંયા ફેફસામાં આવે છે. તમને ખબર ના હોય ને તો જણાવી દઉં. તો કે હા ઓકે. હવે જુઓ અહીંયા વિદ્યાર્થીઓ, હું તમને એક વાત કરું કે આપણા ફેફસામાં છે ને લોહી વહેતું હોય, ખબર છે તમને? એ ના, અમને તો આવું કોઈએ ભણાવ્યું જ નથી કે ફેફસામાં લોહી હોય. તો હોય, અને હૃદયમાં લોહીનું વહન થાય ને અહીંયા પણ રુધિર એટલે લોહી. પણ આપણે બધા લોહીથી સમજીએ એટલે હું તમને લોહી કહું છું. ઓકે, તો આ જે રુધિર હોય ને એ અહીંયા પણ હોય ફેફસામાં, ને અહીંયા પણ હોય. હવે આપણું શરીર, આપણું નાક શું કામ કરે છે? તો આપણે શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ. તો કે ઓકે. તો આપણે શ્વાસની અંદર શું લઈએ? તો કે ઓક્સિજન. આ વાત સાચી ખોટી? તો કે સાચી વાત.
તો આપણે શ્વાસની અંદર શું લઈએ? ઓક્સિજન. તો કે હા, ઓકે. અને પછી આપણે શ્વાસની બહાર શું કાઢીએ? તો કે આપણે કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. તો જો અહીંયા લખી દો કાર્બન આપણે બહાર કાઢીએ. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ. હવે જો વિદ્યાર્થીઓ, આપણા ફેફસાની અંદર શું છે? લોહી, રુધિર છે, રુધિર. ઓકે, તો આ જે લોહી છે વિદ્યાર્થીઓ એ અહીંયા ફેફસાની અંદર છે અને અહીંયા પણ વહન પામે છે લોહીનું. હવે જોજો, થોડું સમજાવું છું, થોડું એટલે જરા ધ્યાન આપજો. આપણા શરીરના અંગોની અંદર રુધિરનું વહન થાય છે. તો આપણા શરીરમાં 2 પ્રકારનું લોહી વહે છે. કેટલા પ્રકારનું? 2 પ્રકારનું લોહી વહે છે. એક ઓક્સિજન વાળું અને એક ઓક્સિજન વગરનું. આટલી ખબર પડી? તો કે હા, પડી. હવે જો વિદ્યાર્થીઓ, આપણા શરીરમાં 2 પ્રકારના લોહીનું વહન થાય છે, એક ઓક્સિજન વાળું અને ઓક્સિજન વગરનું. આપણા શરીરના અંગો જેમની અંદર ઓક્સિજન વગરનું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર હોય છે, તો એ આ જે હૃદય છે ને, તો આ હૃદયનો આ જે ભાગ દેખાય છે, તો કે હા, એ અમને દેખાય છે. તો હૃદયનો આ જે ભાગ અહીંયા તમને દેખાય છે અને આ જે ભાગ તમને દેખાય છે ને, તો આ બંને ભાગ, એક આ ભાગ અને આ બંને ભાગ ક્યાં સંકળાયેલા છે? શરીરના અંગો સાથે. ક્યાં સંકળાયેલા છે? શરીરના અંગો સાથે. હવે જુઓ, આપણા શરીરમાંથી કયું લોહી? તો કે કાર્બન વાળું લોહી. આપણા શરીરના અંગોને લોહી કયું ગમે? તો કે એને ઓક્સિજન વાળું લોહી ગમે, એને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી ગમતું નથી. તો આપણા શરીરના અંગોમાં જે કાર્બન વાળું લોહી હશે, તો એ કાર્બન વાળું લોહીને તમારે ઓક્સિજન વાળું લોહી બનાવવું પડશે. તો કે હા, એની અંદર ઓક્સિજનને મેળવવો પડશે, ભેળવવો પડશે. તો કે હા. તો હવે ઓક્સિજન મળે ક્યાં? તો ઓક્સિજન એક આપણે શ્વાસ લઈએ તો આપણા ફેફસામાં ઓક્સિજન આવે. તો આ આપણા શરીરના જેટલા પણ અંગો છે એની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને તમારે ઓક્સિજન વાળું લોહી કરવું હોય તો ક્યાં લઈ જવું પડે? ફેફસામાં લઈ જવું પડે. તો ફેફસામાં લઈ જવા માટેનો માર્ગ કયો? તો તમારા શરીરના અંગોમાંથી કાર્બન વાળું લોહી તમે અહીંથી તમારા અંગો એ લોહીને મોકલશે હૃદય સુધી. એ હૃદય ભાઈ, અમારું કામ કરો ને, અમારા અંગો જોડે છે ને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે, એ અમને નથી ગમતું, અમારે ઓક્સિજન વાળું લોહી જોવે છે. તો અમે તમને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી આપીએ અને એને તમે ઓક્સિજન વાળું કરીને અમને પાછું આપો. એટલે હૃદય બિચારું એમ કે કશો વાંધો નહીં, હું તો છે ને સેવાનું જ કામ કરું છું, મારે તો બીજું કશું કામ નથી, હું તમારું કામ કરી નાખું. તો આ હૃદય ને શરીરના અંગો એકબીજા જોડે વાતો કરે છે. હવે શરીરના અંગોએ હૃદયને શું કીધું કે અમે તમને કેવું લોહી આપીએ? કે કાર્બન વાળું લોહી આપીએ. અને તમે અમને કેવું લોહી આપો? ઓક્સિજન વાળું લોહી આપો. તે હૃદય કે સારું, તમે મને આપો. તો આ શરીરના અંગો આ જે કાર્બન વાળું લોહી છે ને, એ કોને આપશે? હૃદયને આપશે. અને હૃદયના કઈ જગ્યાએ, કયા માર્ગેથી વહન પામશે આ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી? જો આપણે તમને ખબર છે કે આપણે અમદાવાદ જવું હોય કે બીજા કોઈ ત્રીજા શહેરમાં જવું હોય ને, તો એના રસ્તાઓ ફિક્સ હોય કે આ રસ્તે થઈને જશો ને તો તમને એ મતલબ જ્યાં તમારે જવું હશે એ મળી જશે. અમદાવાદ જાઓ કે ચાહે કોઈ પણ જગ્યાએ જતા હોય તો એના અલગ અલગ રસ્તા હોય. તો શરીરના અંગો એમ કહે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હું તમને કયા રસ્તેથી મોકલું? તો હૃદયે જવાબ આપ્યો કે તમે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી અહીંયા સૌથી પહેલાં છે ને તમે જમણા કર્ણકમાં આબાદો. કઈ જગ્યાએ? જમણા કર્ણકમાં. તો જો શરીરના અંગો શું કરશે? તો આ કાર્બન વાળું લોહી કોને આપશે? તો કે જમણા કર્ણકને. તો અહીંથી એ લોહી કાર્બન વાળું, કેવું લોહી? કાર્બન ભાઈ, કાર્બન વાળું લોહી. એટલે અહીંયા એવું પણ તમે કહી શકો કે ઓક્સિજન વિહીન, એટલે કે ઓક્સિજન વગરનું લોહી. તો ઓક્સિજન વગરનું લોહી હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી કહેવાય કે ના કહેવાય? તો કે હા, કહેવાય. તો આ કાર્બન વાળું લોહી, ઓક્સિજન વિહીન લોહી, રુધિર, આપણે એમ લખી દઈએ અહીંયા કે ઓક્સિજન વિહીન. તો ભાઈ વિદ્યાર્થીઓ, શરીરના અંગો ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું. ઓક્સિજન વગર, ઓક્સિજન ના હોય તે લોહી કેવું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય. તો કે હા, હોય. તો આ જે લોહી ક્યાં આવશે? સૌથી પહેલાં જમણા કર્ણકમાં. હવે જમણા કર્ણકમાં લોહી આવી ગયું તો હવે જમણા કર્ણકમાં કંઈ પડ્યું રહેશે? તો કે ના. તો જમણા કર્ણકમાંથી લોહી ક્યાં જશે? તો અહીંથી લોહી ધકેલાઈ અને ક્યાં આવશે? જમણા ક્ષેપકમાં.
તો કે ઓકે. એટલે જો શરીરના અંગોમાંથી લોહી આવશે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, અને જમણું ક્ષેપક આ લોહીને કોઈ પડ્યું રાખશે, અહીંયા સંગ્રહ રાખશે ના, એ પણ શું કરશે, એ પણ આ જે જમણું કર્ણક છે એ લોહીને ધકેલી અને ક્યાં મોકલશે, એ ધકેલીને અહીંયા ફેફસા સુધી મોકલશે. કેમ ફેફસાને મોકલશે કે લોહીને આપણે કેવું બનાવવાનું છે, ઓક્સિજન વાળું બનાવવાનું છે. લોહીની અંદર શું ભેળવવાનું છે, ઓક્સિજન ભેળવવાનું છે. એટલે જો અહીંયા લોહી આવશે ને તમારું જમણા ક્ષેપકમાં, તો આ લોહી કેવું છે વિદ્યાર્થીઓ, તો કે ઓક્સિજન વિહીન. અને ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું. તો અહીંથી આ લોહી ક્યાં જશે, સીધું અહીંયાથી કનેક્શન જશે ફેફસામાં. તો જો શરીરના અંગોમાંથી લોહી આવ્યું જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી લોહી ક્યાં જશે વિદ્યાર્થીઓ, અહીંયા ફેફસામાં. હવે આપણે શ્વાસ લઈએ એટલે શરીરની અંદર આપણા ફેફસાની અંદર શું જાય, ઓક્સિજન જાય. તો આ લોહી અહીંયા આવ્યું હતું ફેફસામાં, એ લોહી કેમ આવ્યું હતું, ઓક્સિજન લેવા. અને આપણે શ્વાસ લીધો તો શ્વાસમાં શું ગયું, ઓક્સિજન ફેફસામાં ગયો. તો એ ઓક્સિજન ફેફસાની અંદર જે ઓક્સિજન આવ્યો એ ઓક્સિજન શેમાં ભળી જશે, આ જે લોહી આવ્યું ઓક્સિજન વગરનું એમાં ભળી જશે. હવે ઓક્સિજન વગરના લોહીમાં શું ભળ્યું, ઓક્સિજન. તો હવે આ લોહી કેવું થઈ ગયું, તો કે ઓક્સિજન વાળું થઈ ગયું. તો આ ઓક્સિજન વાળું લોહી પાછું ક્યાં જશે, તો આ શરીરના અંગો રાહ જોઈને બેઠા છે ને ઓક્સિજન વાળું લોહી, તો આ હૃદય હજુ શું કામ કરશે, તો અહીંથી ઓક્સિજન વાળું લોહી પાછું લઈને ક્યાં મોકલશે, શરીરના અંગો સુધી. આ તો જબર ખબર પડે છે. આવું તો કોઈએ ભણાવ્યું નહીં, ભણાવ્યું તો અમને તો નહોતી ખબર પડી, તો હવે ખબર પડી જશે. ડોન્ટ વરી, ચિંતા નહીં કરવાની. એક ખાલી તમે આટલું ખાલી મૌખિક સમજી લેશો ને તો લખાણ તો તમને એમને એમ આવડશે, એની ચિંતા જ તમારે નહીં કરવાની. ઓકે, તો કે હા ઓકે. હવે જો શરીરના અંગોએ લોહી આપ્યું હૃદયને કયા ખંડને, જમણા કર્ણકને લોહી આપ્યું, જમણા કર્ણકે જમણા ક્ષેપકને આપ્યું, અને જમણા ક્ષેપકે લોહીને ક્યાં જવા દીધું, ફેફસામાં. હવે ફેફસાની અંદર આ ઓક્સિજન વગરનું લોહી આવ્યું, તો આપણે શ્વાસ લીધો તો આપણા શ્વાસની અંદર શું અંદર ગયું, ઓક્સિજન ગયો. તો અહીંયા લોહી ઓક્સિજન વગરનું હતું, શ્વાસ લીધો તો બહારથી ઓક્સિજન ક્યાં આવ્યો, ફેફસામાં. ફેફસામાં ઓક્સિજન આવ્યો તો એ જે લોહી પડ્યું હતું ઓક્સિજન વગરનું એમાં શું ભળી ગયું, ઓક્સિજન. તો હવે આ ઓક્સિજન વાળું લોહી અહીંથી પાછું નળીમાં વહન પામી અને ફૂફૂસ શિરા, તો આ ફૂફૂસ શિરામાંથી લોહી ક્યાં જશે પાછું, તો અહીંયા જશે ડાબા કર્ણકમાં. ક્યાં જશે, ડાબા કર્ણકમાં. તો આ ડાબુ કર્ણક લોહી અહીંયા સંગ્રહીને રાખશે નહીં, તો ડાબુ કર્ણક લોહી કોને મોકલશે, તો નીચે કોણ છે, ડાબુ ક્ષેપક. તો જો અહીંથી ઓક્સિજન વાળું લોહી પહેલા જશે ડાબા કર્ણકમાં, ડાબા કર્ણક પછી ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી આપણું લોહી વિદ્યાર્થીઓ અહીંયા થઈને, અહીંયા જે માર્ગ દેખાય છે ને, અહીંયાથી રસ્તે થઈને અહીંયા વચ્ચે એક માર્ગ છે, તો આ માર્ગે થઈને આપણું લોહી અહીંયા થઈને શરીરના અંગો સુધી પાછું આવશે. ખબર પડી કે ન પડી વિદ્યાર્થીઓ, તો કે હા અમને ખબર પડી. તો અહીંથી ઓક્સિજન વાળું લોહી પાછું ક્યાં જશે, શરીરના અંગોમાં. અને શરીરના અંગોમાં ઓક્સિજન વગરનું લોહી પાછું ક્યાં જશે, જમણા કર્ણકમાં, જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી પાછું જશે ફેફસામાં, ફેફસામાં ઓક્સિજન લઈને પાછું જશે ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી શરીરના અંગોમાં. આ ચક્ર આમને આમ ફરતું રહે છે. શું, પહેલા શરીરના અંગોમાંથી ઓક્સિજન વગરનું લોહી ક્યાં જશે, જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં, ફેફસામાં ઓક્સિજન લઈ અને પછી લોહી ક્યાં જશે, ડાબા કર્ણકમાં, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી શરીરના અંગો સુધી. કેવી સાયકલ છે, હા હવે ખબર પડી. ઓકે, હવે જો આગળ હવે આપણે લખાણ લખવાનું છે. આ તો મેં તમને આકૃતિમાં સમજાવ્યું. હવે મેં તમને જે સમજાવ્યું એનું એ અહીંયા લખવાનું છે. તો જો મનુષ્યના હૃદયમાં રુધિરનું વહન, તો હૃદયના ઉપરના જે બે ખંડો છે ને વિદ્યાર્થીઓ, એને શું કહેવાય, કર્ણકો કહેવાય, અને નીચેના બે ખંડોને શું કહેવાય, ક્ષેપકો કહેવાય. ચલો એ અમને ખબર પડી ગઈ. હવે ઉપરના બે ખંડો નીચેના બે ખંડો વિશે તમારે લખવાનું છે. અને શું લખવાનું, હાલ જે મેં મૌખિક સમજાવ્યું બસ એ જ લખવાનું છે તમારે, બીજી કોઈ હળી કરવાની નથી. ઓકે, હવે જો અહીંયા સૌથી પહેલા લખશું આપણે જમણા ખંડો. જમણા ખંડો એટલે કયા, તો કે એ આ રહ્યા, જુઓ આ દેખાય છે, આ જો આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક, એટલે આ જમણા ખંડો પહેલા લખશું. પહેલા જમણું કર્ણક જમણું ક્ષેપક શું કામ કરે છે, તો ખબર છે કે શરીરના અંગો ઓક્સિજન વગરનું લોહી જમણા કર્ણકમાં મોકલશે ને જમણા ક્ષેપકમાં મોકલશે. બસ એ જ એનું કામ, એ આપણે અહીંયા લખવાનું છે. જુઓ અહીંયા લખી નાખીએ કે જમણા ખંડો શું કામ કરે છે, તો કે હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ એટલે કે જમણું
કણક શું થશે? શિથિલન પામે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી, મેં કહ્યું કે શરીરના વિવિધ ભાગો ઓક્સિજન વિહીન એટલે ઓક્સિજન વગરનું રુધિર ક્યાં મોકલશે? જમણા કર્ણકમાં. પછી જમણું કર્ણક સંકોચન પામશે. સંકોચન પામે એટલે આમ દબાય એટલે સંકોચન પામે તો આમાં જે રુધિર હોય ક્યાં જશે? નીચે જશે, જમણા ક્ષેપકમાં. મેં તમને હમણાં સમજાવ્યું, જમણા ક્ષેપકમાં જશે. અને આ સમયે જમણું ક્ષેપક પાછું શિથિલન પામશે તો જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? ઓક્સિજન યુક્ત એટલે ઓક્સિજન લેવા માટે, ઓક્સિજન વાળું થવા માટે ક્યાં જશે? ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં જશે. મેં જે તમને સમજાવ્યું કે શરીરના ભાગોમાંથી રુધિર જમણા કર્ણકમાં આવશે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવશે, જમણા ક્ષેપકમાંથી રુધિર ઓક્સિજન યુક્ત થવા માટે ક્યાં જશે? તો કે ફૂફૂસ ધમની દ્વારા ફેફસામાં જશે અને ફેફસામાં પંપ કરવામાં ધકેલવામાં આવે છે. ઓકે. પછી જો જ્યારે કર્ણક ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. ભાઈ વિદ્યાર્થીઓ, આ વચ્ચે જે વાલ્વ હોય છે ને કામ શું કરે છે? તો કે રુધિર ભેગું ના થઈ જાય ને એના માટેનું કામ કરે છે. ઓકે, ચાલો જુઓ. પછી વિદ્યાર્થીઓ, ક્વેશ્ચન બહુ લોંગ છે એટલે થોડું વિડીયો પણ લોંગ થઈ જશે, પણ તમે વિડીયોની અંદર બનાવી દેજો. આવા મોટા પ્રશ્નોમાં જો તમને તકલીફ પડતી હોય ને તૈયારી કરવાની તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવું કેવું મસ્ત સમજાવું છું મૌખિક, એકવાર સમજી લેશો તો તમારું કામ થઈ જશે. ઓકે, તો કે હા ઓકે. ચલો, અહીંયા છે ડાબા ખંડો. તો હવે ડાબી સાઈડના જે ખંડો હતા શું કામ કરતા હતા? તો કે ફેફસામાંથી જે રુધિર હતું ને ઓક્સિજન વાળું, તો કે આ ડાબા ખંડો એટલે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક વિદ્યાર્થીઓ કામ શું કરશે? તો કે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ફેફસામાંથી રુધિર ઓક્સિજન યુક્ત રુધિરને ક્યાં લઈ જશે? તો કે હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. અને ડાબુ કર્ણક પાતળી દિવાલ ધરાવતું હોય તો હૃદયની ડાબી તરફનો ઉપરનો ખંડ છે અને તે રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક થોડું શિથિલન પામે છે અને ડાબુ કર્ણક સંકોચન પામે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે. એટલે મતલબ જે રુધિર ડાબા કર્ણકમાં હોય એ ડાબા ક્ષેપકમાં આવે એ માટે એ લોકોને શિથિલન પામવું પડે અને સંકોચન પામવું પડે, ત્યારે રુધિર ઉપરથી નીચે, નીચેથી ઉપર જાય. હવે જો ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે, જ્યારે સ્નાયુમય ડાબુ ક્ષેપક સંકોચન પામે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોને રુધિર પહોંચાડવામાં આવે છે, જે મેં તમને સમજાવી દીધું આગળ મૌખિકમાં. અને ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકોની તુલનામાં ક્ષેપકોની દિવાલ કેવી હશે? સ્નાયુમય, જાડી અને સ્નાયુમય હોય છે. ભાઈ વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય. વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં કે કર્ણકોની દિવાલ કેવું હોય છે, ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? તો અહીંયા ખબર છે કે ક્ષેપકોની દિવાલ એ કેવું હોય છે? અહીંયા જો જાડી હોય છે. કે ક્ષેપકોને વિવિધ ભાગોમાં રુધિર પહોંચાડવાનું હોય છે એટલે કર્ણકો કરતાં તેમની દિવાલ કેવી હોય? જાડી હોય. અને કર્ણકોની દિવાલ કેવી હોય વિદ્યાર્થીઓ? પાતળી હોય. ઓકે, તો કે હા ઓકે, અમે સમજી ગયા. વિદ્યાર્થીઓ, જો મેં તમને શોર્ટ એન્ડ સ્વીટમાં પ્રશ્ન સમજાવવાની કોશિશ કરી છે. જો તમને એવું લાગતું હોય કે મારી મેથડ તમને હું ભણાવું એમાં થોડી પણ સમજણ પડે છે તો જરા કોમેન્ટની અંદર જણાવતું રહેવાનું. ઓકે, તો મને પણ તમને ભણાવવાની મજા આવે. ચલો આગળના ક્વેશ્ચન ઉપર જઈશું આપણે. ચલો જુઓ, 52મા ક્વેશ્ચનમાં તમને કહે છે કે ગુરુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો, યોગ્ય આકૃતિ દોરવી. તો ભાઈ વિદ્યાર્થીઓ, આપણને આવું પૂછાય તો આપણે આકૃતિ દોરી અને સમજાવવું પડે. ઓકે, ચલો હવે જુઓ, અહીંયા ગુરુદ્રષ્ટિની ખામી. ગુરુદ્રષ્ટિની ખામીને ભાઈ વિદ્યાર્થીઓ શું કહેવાય? તો કે હાઇપરમેટ્રોપિયા કહેવાય. તો એના થવાના કારણો નીચે મુજબ છે, આવું વ્યવસ્થિત લખવાનું. હો, તો કે હા ઓકે. હવે ચલો જોઈ લઈએ કે કયા એવા કારણો છે જેના લીધે તમને શું થાય? તો કે ગુરુદ્રષ્ટિની ખામી થાય. તો વિદ્યાર્થીઓ, આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે જો આપણો આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાના લીધે તેની કેન્દ્ર લંબાઈમાં શું થાય? ઘણો વધારો થઈ જાય અથવા આંખનો ડોળો શું થઈ જાય? ખૂબ નાનો થાય. જો આ બે કારણના લીધે આપણને શું થાય? ગુરુદ્રષ્ટિની ખામી. તો કે એવા કયા બે કારણો છે? તો કે આંખની કેન્દ્ર લંબાઈમાં શું થાય? વધારો થાય અને આંખનો ડોળો નાનો થાય. આ બે કારણો. શું? કેન્દ્ર લંબાઈમાં વધારો અને આંખનો ડોળો ખૂબ નાનો થવો. આંખનો ડોળો નાનો થવો અને કેન્દ્ર લંબાઈમાં વધારો થવો. આના લીધે શું થાય છે? તો કે નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર શું થઈ જાય છે? ઘટી જાય છે. એના લીધે તમને શું થાય? તો કે ગુરુદ્રષ્ટિની ખામી થાય છે. હવે જો અહીંયા આ કારણોને લીધે 25 સેન્ટીમીટર અંતરે રહેલી વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી.
તો ક્યાં કેન્દ્રિત થશે? તો કે નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, અર્થાત નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. જો વિદ્યાર્થીઓ આ જે ફકરો છે ને એ એકદમ સહેલો ફકરો છે. જો યાદ રાખતા આવડે ને તો હું તમને 4 વસ્તુ કહું એટલું યાદ રાખી લેવાનું, એટલે આટલો આખો ફકરો આવડી જાય. કઈ 4 વસ્તુ? તો આંખના લેન્સની અંદર શું થાય? તો કે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય અને આંખનો ડોળો ખૂબ નાનો થવો, એના લીધે શું થશે? ગુરુદ્રષ્ટિની ખામી થશે. તો હવે બીજું આપણને એ ખબર હોવી જોઈએ કે ગુરુદ્રષ્ટિની ખામી થાય ને તો નજીકનું ન દેખાય. તો હવે ગુરુદ્રષ્ટિની ખામી હોય તો નજીકનું ના દેખાય, તો 25 સેન્ટીમીટર એટલે 25 સેન્ટીમીટર એટલે નજીકનું જ અંતર કહેવાય ને. તો નજીકની વસ્તુમાંથી આવતા જે કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી. હવે આપણને ખબર છે કે જો ખામી સર્જાય ને તો દૂરની વસ્તુ હોય કે નજીકની વસ્તુ હોય એના ઉપરથી જે કિરણો આવે ને નેત્રપટલ ઉપર કેન્દ્રિત ન થાય. તો આપણને એ ખબર હોવી જોઈએ કે ગુરુદ્રષ્ટિની ખામી હોય ને તો વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલની કઈ જગ્યાએ કેન્દ્રિત થશે? તો કે પાછળ કેન્દ્રિત થશે. અને લઘુદ્રષ્ટિની ખામી હોય તો નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય. તો નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી. હવે જો નજીકની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર ન રચાય તો આપણને નજીકનું વસ્તુ દેખાય? તો કે ન દેખાય. તો કે ઓકે, ચલો પછી જો આ ખામીનું શું કરવાનું છે? નિવારણ. તો ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય? તો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા તમારે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરો એટલે આની ખામી થઈ જાય. તો બસ આ મેં બોલ્યું એનું એ તમારે લખવાનું છે. તો જો તો કે ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ, એમ કે જો આ ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ કરવું હોય તો વ્યક્તિએ શું કરવું પડે? યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અથવા યોગ્ય પાવરવાળા, કેન્દ્ર લંબાઈવાળા અથવા પાવરવાળા કયા ચશ્મા પહેરવા પડે વિદ્યાર્થીઓ? તો કે બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, જેનાથી સામાન્ય નજીક બિંદુથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ દ્વારા ક્યારે કેન્દ્રિત થશે? તો કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે અને નજીકની વસ્તુ આપણને કેવી દેખાય છે? તો એકદમ સુવ્યવસ્થિત અને સ્પષ્ટ દેખાય છે. અને બીજું એકલું લખી નહીં દેવાનું, આવી આકૃતિ પણ દોરવાની. દેખાય છે મસ્ત વ્યવસ્થિત આવી આકૃતિ બતાવી અને એની જે આકૃતિ છે એ દોરી અને તમારે બતાવી દેવાની. ઓકે વિદ્યાર્થીઓ, અને આના બદલે કદાચ લઘુદ્રષ્ટિ પૂછાઈ જાય તો આનું એકદમ ઉલટું કરી દેવાનું. બસ આ 2 પ્રશ્નો પૂછાઈ શકે, થોડું ધ્યાન રાખવાનું. ઓકે, ચલો જુઓ પછી 53મો પ્રશ્ન. ચાલો 53મો ક્વેશ્ચન જુઓ. સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ યોગ્ય આકૃતિ દોરી સમજાવો. આ સોલેનોઇડ વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે હો વિદ્યાર્થીઓ, બિલકુલ મૂકવાનો નથી, તૈયાર કરી લેવાનો છે. સમજાવું છું, આવડી જશે. સૌથી પહેલાં તમને સોલેનોઇડ એટલે શું એટલે સોલેનોઇડ વિશે સમજાવવાનું. પછી સોલેનોઇડ વડે જે ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે એને તમારે આકૃતિ દોરી સમજાવવી પડે. ચલો સોલેનોઇડ કેવી રીતે બને ને જોઈ લઈએ. તો જો અહીંયા તમને એક આકૃતિ દેખાય છે? તો કે હા દેખાય છે. આ શું છે વિદ્યાર્થીઓ? તો કે આ તાંબાનો એક તાર છે. દેખાય છે? તો કે હા દેખાય છે. હવે આ તાંબાના તારને તમે શું કરો? પહેલાં તો એને નજીક વીંટળીને તમે એને વર્તુળાકારે આંટા વડે નળાકારને ગોઠવી નાખો, નળાકારની રીતે. તો કે હા ઓકે. તો જો અહીંયા તમને વ્યાખ્યા પણ એવી જ કીધી છે કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક. તાંબાનો તાર, તો તાંબાના તારના અત્યંત નજીક એટલે જો આ નજીક શું કરેલું છે? વીંટળાયેલો છે. દેખાય? તો કે તાંબાના તારને અત્યંત નજીક શું કરેલું છે? વીંટળાયેલા. તાંબાનો તાર એ અત્યંત એટલે જોડે નજીક વીંટળાયેલા અલગ કરેલા ઘણા વર્તુળાકાર આંટા વડે. જો અહીંયા વર્તુળ આમ અહીંયા દેખાતું નથી, નહીં તો આમ ગોળ તમે પેલી સ્પ્રિંગ હોય છે ને સ્પ્રિંગ, તો કે હા, તો એ સ્પ્રિંગ શું હોય? વર્તુળાકારે આંટા વડે બનેલી એક નળાકાર જેવી રચના હોય. તો કે હા હોય. તો જો આની વ્યાખ્યા એકદમ સહેલી છે કે તાંબાના તારના પેલા અલગ કરેલા તાંબાના તારના નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે જે બનતા નળાકાર હોય છે, તો એ નળાકારને તમે શું કહો વિદ્યાર્થીઓ? તો તેને સોલેનોઇડ કહે છે. ઓકે, હવે જો અહીંયા આ સોલેનોઇડ બનાવી દીધો. તો કે હા, જ્યારે આ સોલેનોઇડમાંથી તમે શું કરો? વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેની અંદર શું થશે? તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ સોલેનોઇડ છે. ઓકે, તો કે હા ઓકે. હવે આ સોલેનોઇડમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આની અંદર અને એની આજુબાજુ શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ખબર પડી ગઈ? પડી ગઈ. પહેલાં સોલેનોઇડ બનાવ્યું, પછી તેની અંદર વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો તો તેની અંદર એટલે આ અંદરના ભાગમાં અને તેની આસપાસ એની આસપાસના ભાગમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ આપણે જોઈ લઈએ કેવી રીતે ઉત્પન્ન થાય છે. જો આગળ જો
જો હવે આજે આપણે જોઈ ગયા કે જે સોલેનોઇડ હતું ને એની અંદર અને એની જો આ સોલેનોઇડ છે. ઓકે, હવે જો આની અંદર આપણે બેટરી જોડી અને આપણે શું કર્યું, એની અંદર કરંટ પસાર કર્યો, એટલે કે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો જો આ એની અંદરના ભાગમાં અને એની આજુબાજુના ભાગમાં શું થયું, તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ એની આકૃતિ છે વિદ્યાર્થીઓ. આગળ આપણે સોલેનોઇડ જોઈ ગયા. હા, એ સોલેનોઇડની અંદર તમે બેટરી લગાવી દીધી અને બેટરી લગાવી એટલે એના અંદરના ભાગમાં અને તેની આજુબાજુના ભાગમાં શું થયું, તો કે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે. હવે જો અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડના કારણે આ વિદ્યુત પ્રવાહ વાળો સોલેનોઇડ છે તેના કારણે તેની અંદર એટલે આ જો અંદરના ભાગમાં અને તેની આસપાસ એટલે એની આજુબાજુ શું થશે, ચુંબકીય ક્ષેત્રની રેખાઓની ભાત એટલે આકૃતિમાં જો દર્શાવેલી છે, દેખાય છે, ખબર પડે છે મારા વાલા વિદ્યાર્થીઓ. સોલેનોઇડ એકદમ સહેલો પ્રશ્ન છે. તો કે હા છે, આ સોલેનોઇડ હતો, એની અંદર શું કર્યું, વિદ્યુત પ્રવાહ પસાર કર્યું એટલે એની અંદર અને એની આજુબાજુ શું થયું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. હવે જો એના નીચે અંદર એની લાક્ષણિકતાઓ આપેલી છે, આપણે જોઈ લઈએ શું કહ્યું છે અહીંયા જુઓ. તો કે સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. તો નીચે મુજબ છે જો લાક્ષણિકતાઓ. તો ચુંબકીય ક્ષેત્રની રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. પછી જ્યારે ચુંબકની અંદર ક્ષેત્રની રેખાઓ દિશા અને તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ શું રચે છે, બંધ ગાળા રચે છે. જુઓ મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા જુઓ આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દિશામાંથી ક્યાં જશે, દક્ષિણ દિશામાં, ઉત્તર દિશામાંથી ક્યાં જશે, દક્ષિણ દિશામાં. અને બીજું જો અહીંયાથી આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ બંધ ગાળા રચે છે, દેખાય છે, અહીંથી લઈને આખું આ જો વર્તુળ જેવો થોડો આકાર બન, ભલે વર્તુળ નથી બનતું પણ આમ બંધ આકાર તમને દેખાય છે. હા, પછી અહીંયા જો આ બંધ આકાર જેવો દેખાય છે, અહીંયા જો આ બંધ આકાર જેવો દેખાય છે, આ પણ બંધ આકાર જેવો દેખાય છે. તો કે હા દેખાય છે ને, અહીંયા એ જ કીધું છે કે જો ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ ક્યાંથી નીકળશે, ઉત્તર ધ્રુવમાં નીકળશે અને ક્યાં જશે, તો કે બહારની બાજુએ ક્યાં જશે, દક્ષિણ ધ્રુવમાં. ઉત્તર ધ્રુવમાં નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં જશે. હા, અમને આવડી ગયું. પછી ચુંબકની અંદર શું થશે, ક્ષેત્રની રેખાઓ દક્ષિણ ધ્રુવથી અંદરની બાજુ દક્ષિણમાંથી નીકળશે અને ઉત્તરમાં જશે અને બહારની બાજુ ઉત્તરમાંથી નીકળીને દક્ષિણમાં જશે અને અંદર શું થશે, તો કે અંદર દક્ષિણમાંથી ઉત્તરમાં જશે. બસ એટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. બીજું અહીંયા આ ચુંબકીય જે ક્ષેત્ર રેખાઓ છે એ શું કરે છે, અહીંયા દેખાય છે, તો અહીંયા જો શું કરે છે, બંધ ગાળા રચે છે. તો કે હા શું કરે છે, બંધ ગાળા રચે છે. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો આગળ એકબીજાની વધુ નજીક હોય છે. શું કીધું, તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો આગળ એકબીજાની વધુ નજીક હોય છે. અહીંયા જુઓ, અહીંયા આ જે ચુંબકની રેખાઓ છે ને એ તમે અહીંયા આ એના છેડા છે ને, તો એના છેડામાં આમ જોવા જાઓ ને તો એ નજીક એના ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ એ કેવી હોય, આમ નજીક નજીક હોય. પણ જેમ જેમ આ ઉત્તર આ અહીંયા ધ્રુવથી એ દૂર જશે ને, આમ જેટલી દૂર થશે ને, આમ જુઓ તો એ શું થશે, એમ જેમ જેમ ધ્રુવથી દૂર જશે એમ એમ આ રેખાઓ પણ કેવી થતી જશે, દૂર થતી જશે. અને ધ્રુવની નજીક હશે તો એ કેવી હશે, ધ્રુવની આજુબાજુમાં ધ્રુવ આગળ એકબીજાની કેવી હશે, નજીક હશે. પછી જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે, પ્રબળ હોય છે. અહીંયા ભાઈ વિદ્યાર્થીઓ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, પ્રબળ હશે. પછી જુઓ આગળ અહીંયા, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. એમ કહે છે કે ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય, સરખું હોય તો એ જે એકબીજાથી કેવા અંતરે આવેલું હોય, સમાન અંતરે હોય અને તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. આઈ હોપ, થોડી આશા રાખું તમારી જોડે કે તમને આવડી ગયું હોય, ભણેલા હોય, થોડું જોયું હોય તો તમને ફાઇનલી યાદ રહી જાય. ઓકે, તો કે હા ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ, ફટાફટ સમજાવવાની કોશિશ કરી છે કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે. પ્રશ્નો એવા છે, 4 માર્ક્સના પ્રશ્નો છે એટલે વિસ્તારપૂર્વક તમને થોડા સમજાવવા પડે છે અને થોડી સ્પીડ પણ કરવી પડે છે. ઓકે, ચલો, નહીં તો વિડીયો બહુ લોંગ થઈ જાય છે.
ચાલો હવે જો 54મો ક્વેશ્ચન આપણે જોઈએ તો 54મો ક્વેશ્ચન તમને અહીંયા એમ કહે છે કે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો. હવે જો અમુક વાર શું હોય કે ક્વેશ્ચનની અંદર તમને અ અને બ પૂછે, અહીંયા અ કરીને તમને આપી દીધું છે કે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે, તો તમારે અની અંદર તમને પ્રશ્ન પૂછ્યો હોય તો 2 માર્ક્સનું આની અંદર લખવાનું, અને બીજો બ કરીને તમને એક પ્રશ્ન આપેલો હોય તો એની અંદર 2 માર્ક્સનું લખવાનું. અહીંયા આપણને અ કરીને આપ્યું છે કે ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો, તો સમજાવી દઈએ. અને બની અંદર બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણે પાછળથી જોઈ લઈએ છીએ. તો અહીંયા અંદર આપણને એટલી ખબર હોવી જોઈએ કે ઓઝોન, પહેલાં તો ઓઝોન છે શું, કઈ જગ્યાએ આવેલું છે, કઈ જગ્યાએની 13મા ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી અને મસ્ત મજાનો પ્રશ્ન છે, આવડી જાય એવો. તો ચલો સૌથી પહેલાં શરૂઆત કરીશું. તો ઓઝોન સ્તર વાતાવરણની, આપણી પૃથ્વી છે, પૃથ્વી પર વાતાવરણ આવેલું છે, તો કે હા આવેલું છે. તો વાતાવરણની અંદર આ ઓઝોન સ્તર વાતાવરણની અંદર કઈ જગ્યાએ આવેલું છે, તો કે ઉપલા સ્તર, ઉપલું સ્તર પણ કયું, સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયર ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિકલ્પો ખરા ખોટા અને ખાલી જગ્યામાં પૂછાય કે ઓઝોનનું સ્તર વાતાવરણના કયા સ્તરની અંદર આવેલું છે, તો ઉપલું સ્તર નહીં લખતા સ્ટ્રેટોસ્ફિયર લખજો. ઓકે, તો કે હા ઓકે. તો ઓઝોનનું સ્તર, પહેલાં તો પહેલો પ્રશ્ન યાદ રહી જાય, પહેલો પોઈન્ટ અહીંથી યાદ રહી જાય કે ઓઝોનનું સ્તર વાતાવરણના કઈ જગ્યાએ આવેલું છે, કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. પછી ઓઝોન એ O3નો અણુ છે અને ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. આ ઓક્સિજનનો એક પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ એમ કરી અને 3 પરમાણુ ભેગા કરો ત્યારે શું બને, ઓઝોન બને. ઓઝોનને શું કહેવાય, O3 કહેવાય. કોથરી નહીં, O3. શું કહેવાય, O3. તો કે સમજી ગયા. પછી જો અહીંયા ઓક્સિજનના O2ના અણુ પર પારજાબલી એટલે યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો, તો યુવી વિકિરણોની અસરથી ઓઝોન બને છે. ભાઈ મારા વાલા વિદ્યાર્થીઓ, આપણને ખબર છે, શું ખબર છે, અહીંયા જુઓ, અહીંયા વાતાવરણની અંદર ભાઈ ઓક્સિજન આવેલો છે, O2. ઓક્સિજનને O2 કહેવાય, ઓક્સિજનને O2 કહેવાય. હવે આ ઓક્સિજનના અણુ છે O2, તો કે હા એના ઉપર સૂર્યના પારજાંબલી કિરણો પડશે, એટલે આ O2ના ઉપર પડે તો એના 2 ટુકડા કરી નાખે, એટલે 2 ઓક્સિજન હતા ને એના અલગ અલગ કરી નાખે. જો અહીંયા તો એક ઓક્સિજન, બીજો ઓક્સિજન. હવે બીજું કે વાતાવરણની અંદર આવા કેટલાય ઓક્સિજનના અણુઓ છે, તો અહીંયા ધારો કે આના ઉપર પારજાબલી કિરણ નથી પડ્યું, તો આ એમનું એમ છે O2, તો અહીંથી આ એક અહીંયા જો 2 ઓક્સિજન હતા ને એ જુદા જુદા પડી ગયા, અલ્ટ્રાવાયોલેટ કિરણ તેના ઉપર પડે એટલે. તો હવે આ ઓક્સિજનના અણુ અહીંથી છૂટા પડી ગયા, તો આ એકલો O છે, તો આ O અહીંયા જોડાશે એટલે O + O2 કરો, તો જો અહીંયા 2 ઓક્સિજન ને આ એક આવો ઓક્સિજન એટલે 2 ને 1 3 થાય, તો અહીંયા બરાબર કરો તો O3 થાય, તો આ O3 એટલે ઓઝોન બન્યો કે નહીં. તો આવી રીતે શું થાય, ઓઝોનનું નિર્માણ થાય વાતાવરણની અંદર. અને અહીંયા નીચે આવશે, સમજાવું છું. ઓકે, હવે જો આગળ તો કે ઊંચી ઉર્જાવાળા પારજાબલી વિકિરણો ઓક્સિજન O2 મેં હાલ સમજાવી દીધું, એ જ આવે છે. જો તો કે ઊંચી ઉર્જાવાળા જે પારજાબલી વિકિરણો હોય છે એ ઓક્સિજનના જે O2નો અણુ હોય છે ને એનું વિઘટન એટલે અહીંયા અલગ અલગ કરી નાખે. મેં કીધું ને અલગ અલગ કરી દે. તો જો વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન એટલે એક OO એટલે કે ઓક્સિજન પરમાણુ બનાવે છે. અણુ, જો તમને ખબર છે કે અણુમાંથી પરમાણુમાંથી શું બને, અણુ બને. પહેલા હોય પરમાણુમાંથી અણુ બને. હવે અણુ હતા તો અણુને શું કરી નાખશે, આ ઓક્સિજન એટલે O2, આને ઓક્સિજનના 2 અણુ કહેવાય. પરમાણુ ભેગા થાય ત્યારે અણુ બને. હવે અહીંયા અણુને શું કરી દેશે, તો કે એના ઉપર પારજાબલી કિરણો પડશે એટલે આ ઓક્સિજન 2 ભેગા હતા ને તો એને છૂટા કરી દેશે, એટલે એક ઓક્સિજન છૂટો, અહીંયા બીજો ઓક્સિજનનો પરમાણુ છૂટા. હવે આ O વધ્યા, તો કે હા હવે ઓક્સિજનમાં બીજા O2 નહીં હોય, અરે વાતાવરણમાં બીજા O2 નહીં હોય, હશે ને, તો અહીંથી ઓક્સિજન અહીં જોડાય, આ ઓક્સિજન અહીં જોડાય, તો જો 2 હતા ને 1 આવ્યો એટલે 3, 2 હતા ને 1 આવ્યો એટલે 3, અને 3 ઓક્સિજન ભેગા થાય, 3 ઓક્સિજનના પરમાણુ ભેગા થાય ત્યારે શું બને, તો કે ઓઝોન બને. તો જો આ એવું જ છે. તો કે ઓક્સિજનના આ સ્વતંત્ર પરમાણુ શું થશે, ઓક્સિજનના અણુ એટલે O2 સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે. હા ખબર પડી હો, કમ્પ્લીટ. જો હવે અહીંયા જો આગળ, તો જો અહીંયા O2 છે, તો કે હા એની ઉપર શું પડશે, તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો પડશે. હા પડશે. તો અહીંયા O2 ઉપર કિરણો પડે તો O2 અહીંયા 2 ઓક્સિજનના પરમાણુ છે તો એ જુદા જુદા પડી જશે, એટલે O+O. O2 ઉપર શું પડશે, વિકિરણો અલ્ટ્રાવાયોલેટ એટલે 2 અલગ અલગ થઈ જશે. હા
હવે આ એક ઓક્સિજન બીજા વાતાવરણની અંદર બીજા O2 હશે ને તો એની સાથે જોડાશે એટલે O પ્લસ O2 બરાબર શું બનશે O3 અને O3 એટલે ઓઝોન. વાતમાં મગજ ગઈ કે મગજમાં વાત ગઈ જરા કોમેન્ટની અંદર જણાવજો. ઓકે ચલો આ અસમજાવ્યું એટલે ઓઝોન વિશે સમજાવ્યું. હવે બની અંદર કયો પ્રશ્ન પૂછે છે ને એ આપણે જોઈ લઈએ. ઓકે ચલો જો અહીંયા તમને બની અંદર એમ કહ્યું છે કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. ભાઈ વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે ઘણી બધી જગ્યાએ ઘણો બધો કચરો થતો હોય છે તો એ કચરાને તમે કેવી રીતે દૂર કરી શકો અને એના માટેની કઈ કઈ પદ્ધતિને તમે ઉપયોગમાં લઈ શકો. તો જો અહીંયા તમે બે પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શું કરી શકો છો તો કે અમે બે પદ્ધતિનો ઉપયોગ કરી અને કચરાની નિકાલની સમસ્યાને ઓછી કરી શકીએ છીએ. તો એ કઈ કઈ પદ્ધતિઓ છે તો અહીંયા પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. તો કે પુનઃ ઉપયોગ એટલે શું તો કે ફરીથી એનો ઉપયોગ કરવો. અને અહીંયા તમને કીધું છે કે પુનઃ ચક્રીયકરણ. તો અહીંયા પુનઃ ચક્રીયકરણ કેવી રીતે થાય ને એ જોઈ લઈએ. જો અહીંયા તો કે જો વધેલો ખોરાક એટલે કે એઠવાડ, પછી શાકભાજીનો કચરો, ઘરમાં ખોરાક વધ્યો હોય ને એને એઠવાડ કહેવાય ને તો કે હા. પછી શાકભાજીનો કચરો, પછી ફળોની છાલ, પછી સૂકા પર્ણો, બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને તમારે શું કરવું પડે જમીનમાં ખાડો કરી અને દાટી દેવામાં આવે છે. હવે આ બધું વસ્તુ તમે બહાર જેમ તેમ ફેંકી દો એના કરતાં તમે ખાડો કરી અને એની અંદર દાટી દો તો શું થાય તો કચરો ના થાય અને કચરાની સમસ્યા જે છે પ્રોબ્લેમ છે એને તમે ઓછો કરી શકો. તો કે હા પછી જો તેનું વિઘટન થઈ ખાતરમાં શું થશે રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. તમે આ જે વસ્તુ છે ને એનું વિઘટન થઈ જાય તો એમાંથી તમે શું બનાવી શકો તો કે અમે તેમાંથી ખાતર બનાવી શકીએ છીએ. તો ખાતર બનાવો તો એક તો કચરાનો નિકાલે થઈ જાય અને ખાતરનું ખાતર પણ મળી જાય. ઓકે આ એક રીતથી તમે કચરાનો નિકાલ કરી શકો. પછી તો કે ટીન, પછી ખાલી ડબ્બા, પછી પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું તમે શું કરી શકો પુનઃચક્રીકરણ કરવામાં આવે છે અને આ વસ્તુઓનું પુનઃચક્રીકરણ કરી અને નવી વસ્તુઓ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય છે. તમે કોઈ પણ એવી વસ્તુ હોય જે કામમાં ના આવતી હોય તો એ વસ્તુમાંથી તમે એનું પુનઃચક્રીકરણ કરો એટલે એમાંથી નવી વસ્તુઓ બની જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવી અને તમે એનો શું કરી શકો ઉપયોગ કરી શકો છો. તો આ બધું ફેંકી દેવું એના કરતાં તમે આ બધી વસ્તુનો એનું પુનઃચક્રીકરણ કરાવી એની નવી વસ્તુ બનાવી અને તમે શું કરી શકો તેનો ઉપયોગ કરી શકો છો. ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ ચલો આજે આપણો સેક્શન ડી અહીંયા કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થીઓ વિડીયો લોંગ હોય પણ હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું છું એટલા માટે બીજું થોડી ઝડપ પણ મારે કરવી પડે છે કારણ કે પ્રશ્નો બહુ લોંગ હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓ જો દિલથી તમને ભણવાની મજા આવતી હોય ખબર પડતી હોય તો ચેનલની અંદર જરા કોમેન્ટ બીજી કરવી, વિડીયોને લાઇક બી કરો, તમારા મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરવો. બીજું વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના અવનવા ટોપિક અપલોડ કરેલા છે. ના જોયા તો એકવાર પ્લેલિસ્ટની અંદર જઈ અને ગણિત વિજ્ઞાનને ચેક કરું, સામાજિક વિજ્ઞાન બધા જ પ્રશ્નો અને ટોપિકો તમારા જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એના વિડીયો અપલોડ કરેલા છે. એકવાર ચેક કરી લેવા જે તમને ખૂબ તમારી પરીક્ષામાં હેલ્પ થશે. ઓકે ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.